છે ને ચાલુ કરીએ. ચલો બેટા, આજનું સેશન છે ગઈકાલે જે આપણે ફિનિશ કર્યું હતું ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. ગઈકાલે આપણે વાત કરી હતી જલવાહક પેશી છે એ કેવી રીતે પાણીનું વહન કરે. તો જલવાહક પેશી છે બેટા બે રીતે પાણીનું વહન કરી શકે. બરાબર, ગઈકાલે જ આપણે વાત કરી હતી. ફટાફટ એની ચર્ચા છે આપણે પૂરી કરીએ. ક્લિયર? ચલો, જલવાહક પેશી હોય બે રીતે પાણીનું વહન કરી શકે. એક તો મૂળ દ્વારા, બરાબર, એક તો મૂળ દ્વારા અને બીજું બાષ્પોત્સર્જન દ્વારા. બાષ્પોત્સર્જન દ્વારા એટલે થાય શું બેઝિકલી જોવા જઈએ તો બેટા, ઓકે નેક્સ્ટ સ્લાઇડમાં આવ્યા છીએ અહીંયા આગળ કે મૂળદ્રવ દ્વારા પાણીનું વહન કેવી રીતે થતું હોય. તો કે ગઈકાલે જ આપણે ચર્ચાથી એ પ્રમાણે વાત કરીએ અહીંયા આગળ કે શરૂઆતમાં અહીંયા આગળ જમીનની અંદર ઘણા બધા આયનો રહેલા હોય. બરાબર, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે વગેરે આયનો હોય. આ આયનો છે પેલા મૂળની અંદર પ્રવેશ કરવાનું ચાલુ કરે અને આ આયનો પ્રવેશ કરવાનું ચાલુ કરે એટલે શું થાય તો કે આયનોની જે આયનો હોય એની સાંદ્રતામાં તફાવત રચાય. આયનોની સાંદ્રતામાં તફાવત રચાય. આ તફાવત હોય એને દૂર કરવા માટે જમીનમાં જે અલગ અલગ જગ્યાએ પાણી રહેલું હોય, બરાબર, પાણીના અણુઓ રહેલા હોય એટલે હવે મૂળમાં પ્રવેશવાનું ચાલુ કરશે. તો બેઝિકલી મૂળમાંથી પાણી છે એ હવે પ્રકાંડમાં જશે, પ્રકાંડમાંથી ડાળીઓમાં અને ડાળીઓમાંથી પર્ણ સુધી જશે. પણ આ વસ્તુ છે એ એવી વનસ્પતિમાં કારગર છે કે જે વનસ્પતિની જે હાઈટ હોય, ઊંચાઈ હોય એ લગભગ ઓકે હોય. બરાબર, નાની હોય તો વાંધો નથી, મીડિયમ સાઈઝ હોય તોય વાંધો નથી, પણ ખૂબ ઊંચા જે વૃક્ષો આવેલા હોય, બરાબર, જેની ઊંચાઈ બહુ વધારે હોય એમાં પ્રોબ્લેમ શું થાય કે એનું પ્રકાંડ હોય એની ઊંચાઈ બહુ વધારે હોય. આવી રીતે તેમાં પાણીનું દબાણ એટલું બધું ના હોય કે ઉપર સુધી ચડી શકે. બરાબર, તો એમાં બીજી જે એક મેથડ છે એના દ્વારા પાણી છે એનું વહન ચાલુ થાય છે. એમાં શું થાય તો કે જે ઊંચી વનસ્પતિ હોય, જે વનસ્પતિ હોય એની ઊંચાઈ ખૂબ વધારે એમના જે પાંદડા હોય, પાંદડા એમાંથી બાષ્પીભવન દ્વારા જે પાણી હોય એ હવામાં શું થઈ જાય, વાતાવરણમાં એનો નિકાલ થઈ જાય. બરાબર, વાતાવરણમાં આ પાણી ઉડી જાય એટલે આ પર્ણ હોય એની અંદર પાણી હોય એની ઉણપ સર્જાય, ખામી સર્જાય. બરાબર, એ ઉણપને દૂર કરવા માટે પાણી શું કરશે તો કે મૂળમાં જ્યાં સુધી પાણી આવ્યું હશે ને એ પાણીની ખેંચશે, બાષ્પોત્સર્જન દ્વારા એને ખેંચશે ઉપર. બરાબર, પહેલા કિસ્સામાં એવું હતું કે પાણી ઉપર જતું હતું, આ કિસ્સામાં એવું છે કે પાણી ઉપર ખેંચાશે. તો બીજી પદ્ધતિ છે એમાં બેટા એવું છે કે પેલા પર્ણ હોય એમાં સૂર્યપ્રકાશને કારણે જે પાણી હોય, વધારાનું પાણી અથવા મુખ્ય પાણી એ ઉડી જાય છે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અને પછી અહીંયા આગળ પાણીની ખામી ઉદ્ભવવાના કારણે આ પાણી છે એ ખેંચાવાનું ચાલુ થાય છે. ક્યાંથી તો કે પ્રકાંડમાંથી. પ્રકાંડ ક્યાંથી ખેંચશે તો કે મૂળમાંથી. એક પદ્ધતિમાં દબાણ દ્વારા પાણી ઉપર ચડે છે અને બીજી પદ્ધતિમાં ખેંચાણ દ્વારા પાણી ઉપર. બોલો, કોઈને ડાઉટ હોય તો પૂછી લો બેટા. આમાં જે પાણીનું વહન છે બેટા આ રીતે થાય છે. પાણીના વહન માટે કોઈ ઉર્જાની જરૂર હોતી નથી. બરાબર, કોઈ ઉર્જાની જરૂર હોતી નથી. કેમ તો કે એકવાર પાણીનું વહન છે એ પ્રેશર દ્વારા થાય છે, દબાણ દ્વારા ઉપર પાણીનું વહન થાય. પણ ક્યાં સુધી? વનસ્પતિ નાની હોય તો કઈ વાંધો નથી, મોટી વનસ્પતિ હોય જેની ઊંચાઈ ખૂબ વધારે હોય તો પાણી છે એ ઊંચાઈવાળા ભાગો સુધી પહોંચી નથી શકતું. તો આ ક્રિયા જ્યારે થતી હોય, આવી ઘટના બનતી હોય ત્યારે શું થાય તો કે પર્ણ હોય એ પાણીને ખેંચશે. પણ ખેંચી ક્યારે શકે કે જ્યારે એમાં પાણીની ઉણપ સર્જાય. ઉણપ ક્યારે સર્જાય કે જ્યારે બાષ્પીભવન યા તો બાષ્પોત્સર્જન દ્વારા પાણી છે એ પર્ણોમાંથી ઉડી જાય. બરાબર, ચલો બેટા, એની પછી નેક્સ્ટ કે ખોરાકનું વહન છે એ વનસ્પતિમાં કેવી રીતે થાય છે. ખોરાકનું વહન, બરાબર, તો ખોરાકનું વહન છે એને થવા માટે બેટા જે જલવાહક પેશી છે એને મદદ કરશે. અન્નવાહક પેશી હોય એને, અન્નવાહક પેશીને જલવાહક પેશી છે મદદ કરશે. કેવી રીતે? અહીંયા આગળ તો કે અહીંયા આગળ શું થાય બેટા તો કે વનસ્પતિમાં જે ખોરાક છે મુખ્યત્વે ક્યાં બને છે તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિનો ખોરાક જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ ક્યાં બને છે તો કે દરેકે દરેક પાંદડામાં બને છે. બરાબર, તો થાય શું અહીંયા આગળ કે કોઈક જગ્યાએ જે ગ્લુકોઝ છે એનું પ્રમાણ વધારે હશે. બરાબર, કોઈક જગ્યાએ ગ્લુકોઝની સાંદ્રતા વધારે હશે, અહીંયા સાંદ્રતા વધારે છે અને આ કોષોમાં સાંદ્રતા મને ઓછી દેખાય છે. તો થશે શું કે આ જે ગ્લુકોઝ છે એ પહેલા અહીંયા આગળ આવશે. આને સાથી કોષો કહેવાય. બરાબર, આને શું બોલાય તો કે સાથી કોષો. તો આના દ્વારા પેલા અહીંયા આવશે, ત્યાંથી પછી અન્નવાહક પેશીમાં આવશે. અન્નવાહક પેશીમાં શું થશે તો કે જલવાહક પેશી છે પાણી આશ્રુતિ દાબ દ્વારા અહીંયા આગળ મોકલી દેશે. હવે અહીંયા આગળ પાણી જશે એટલે ખોરાક છે એવી જ દિશામાં વહન કરશે, કાં તો ઉપર અથવા નીચે. બરાબર, કાં તો નીચે અથવા ઉપર, કોઈ પણ દિશામાં કે જ્યાં આગળ એની જરૂર છે એ દિશામાં એ વહન કરતા કરતા પહોંચી જશે. અને આ જે ઘટના હોય એને બોલવામાં આવે છે કે અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન થયું. તો અન્નવાહક પેશીમાં ખોરાકનું જે વહન હોય એને સ્થળાંતર કહેવાય. બરાબર,
કારણ કે સ્થળાંતર કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. આમાં વહન છે જ તે, પણ વહનનું નામ શું આપ્યું છે? સ્થળાંતર. બરાબર. જ્યાં આગળ ખોરાક વધુ છે ત્યાંથી ખોરાક છે વહન પામીને ક્યાં જશે? જ્યાં ઓછો છે ત્યાં આગળ ગોઠવાઈ જશે. પણ આમાં મદદ કોણ કરે છે? તો કે જલવાહક પેશી છે એની મદદ કરે છે. અન્નવાહક પેશી હોય એમાં બે પ્રકારના કોષો હોય, સાથી કોષો હોય અને ચાલની નલિકા હોય. બરાબર. આ બે એક સાથે કામ કરીને આ જે ખોરાક છે એને પેલા અન્નવાહક પેશીમાં લાવશે, પછી કાં તો નીચે અથવા ઉપર જ્યાં એવા કોષો હશે કે જ્યાં ખોરાકની વધારે જરૂર છે ત્યાં આગળ એનો સપ્લાય એટલે કે એનું વહન કરી દેશે. આ જે ક્રિયા હોય બેટા એને શું બોલવામાં આવે છે? તો કે સ્થળાંતર બોલવામાં આવે છે. હવે ખોરાક એટલે શું? તો કે વનસ્પતિનો ખોરાક એટલે મુખ્યત્વે તો ગ્લુકોઝ જ છે. બરાબર. ગ્લુકોઝની સાથે સાથે જે એમિનો એસિડ હોય અને અન્ય પદાર્થ હોય એ બી અન્નવાહક પેશી હોય એમાં વહન પામતા હોય. હવે આ વહન પામીને જશે ક્યાં? તો કે આ પદાર્થો છે મૂળમાં જશે, કારણ કે પાંદડામાં આ બધા પદાર્થો બન્યા હતા, તો ત્યાંથી મૂળ સુધી જશે. પછી સંગ્રહ કરતા અમુક અંગો હોય એના બીજ સુધી બી જશે, ફળ સુધી બી જશે, તેમજ વૃદ્ધિ પામતા ભાગો સુધી બી જશે. ઇન શોર્ટ એવું બોલી શકાય કે પાંદડામાં જે ખોરાક બને છે એ આખા વનસ્પતિના દરેક ભાગમાં વહન પામે છે. આ પ્રક્રિયા કરવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. ઉર્જા એટલે એટીપી નો ઉપયોગ ખૂબ જરૂરી છે. બરાબર. કારણ કે અન્નનું વહન થાય છે. અન્નવાહક પેશીમાં વહન કરવા માટે ઉર્જાની જરૂર હોય છે. ઉર્જા એટલે એટીપી ની જરૂર હોય છે. રેડી? અને આ વહન છે બે દિશામાં થાય. દાખલા તરીકે અહીંથી ખોરાક છે એ પેલા ફરતા અહીંયા વચ્ચેની પેશીમાં આવી ગયો. હવે નીચે જશે કે ઉપર જશે તે નક્કી કરશે. ઉપર અહીંયા કોષો આવેલા છે ન્યા આગળ, અને નીચે અહીંયા આવેલા છે કોષો ન્યા આગળ. ક્યાં આગળ વધારે ખોરાકની જરૂર છે એ દિશામાં વહન કરવા મળશે. રેડી? તો આ પ્રશ્નમાં બેટા આટલું યાદ રાખવાનું છે. ઈઝી પ્રશ્ન છે. સમજી વિચારીને યાદ કરશો તો યાદ રહી જશે. આકૃતિ દોરવાની આમાં જરૂર નથી. રેડી? આકૃતિ દોરવાની આમાં જરૂર નથી. ક્લિયર? ફરી વાર બોલું છું, આકૃતિ દોરવાની આમાં જરૂર નથી. ફરી વાર જોઈ લો. અહીંયા આગળ એક નાનું ઉદાહરણ લઈને સમજી. દાખલા તરીકે અહીંયા આગળ જે ખોરાકનું પ્રમાણ છે ને 100 ગ્રામ છે એવું માની લઈએ. આ જે અહીંયા ભાગ છે ને ખોરાકનું પ્રમાણ 100 ગ્રામ છે, અને અહીંયા આગળ ખોરાક છે એનું પ્રમાણ છે જ નહીં, 0 પ્રમાણ છે એવું માની લઈએ. બરાબર. તો અહીંયા આગળ ખોરાકને પહોંચાડો. આવા તો ઘણા બધા કોષો હશે. બરાબર. કોઈ કોષો અહીંયા હશે જ્યાં ખોરાક નથી, કોઈ કોષો હશે અહીંયા ક્યાંક વચ્ચે આવેલા હશે જ્યાં ખોરાક નથી. તો આ જે ખોરાક હોય બેટા એને ન્યા સુધી પહોંચાડવો હોય તો કેવી રીતે પહોંચાડી શકાય? તો કે આ ખોરાક છે એ પેલા અહીંયા આવશે, આમાં સાથી કોષમાં, અને સાથી કોષમાંથી ક્યાં આવશે? તો કે અન્નવાહક પેશીમાં આવશે. તો આ ખોરાક 100 ગ્રામમાંથી થોડા પ્રમાણમાં માની લે કે અહીંયા આવી ગયો છે અન્નવાહક પેશીમાં. હવે અન્નવાહક પેશીમાંથી નીચે જઈએ કે ઉપર જઈએ કે? નક્કી કેમ કરવું કે નીચે જવું કે ઉપર જવું? તો એના માટે જલવાહક પેશી હોય ને આની ઉપર દબાવ બનાવે. આની ઉપર શું બનાવે? દબાવ. હવે ખોરાક નક્કી કરશે કે અહીંયા આગળ વધારે જરૂર છે, અહીંયા આગળ વધારે જરૂર છે કે ઉપર આ કોષમાં વધારે જરૂર છે. જ્યાં વધારે જરૂર હોય, જ્યાં આગળ ખોરાક નહીં હોય એ દિશામાં એ પેલા વહન પામશે અને ત્યાં આગળ એની પૂર્તિ કરશે. હજી જો ખોરાક અહીંયા આગળ વધારે હોય તો નીચેના કોષમાં આવશે, હજી બી વધારે હોય તો નીચેના કોષમાં આવશે. એટલે આ કેવી ઘટના છે કે જ્યાં આગળ વધારે પ્રમાણમાં ખોરાક છે અથવા ગ્લુકોઝનું પ્રમાણ છે એ એવી રીતે સેટ થશે કે દરેક કોષને મળી જાય. આ સેટ કરવાનું કામ કોણ કરશે? તો કે અન્નવાહક પેશી. અને અન્નવાહક પેશીને મદદ કોણ કરશે? તો કે જલવાહક પેશી. બરાબર. આની અંદર પાણી છે એનો સપ્લાય કરી, આની અંદર પાણીનો સપ્લાય આશ્રુતિ દ્વારા કરશે. બરાબર. અને એવું અહીંયા પ્રેશર બનાવશે કે ખોરાક ઓટોમેટિક ઉપર અથવા નીચે ગમે દિશામાં વહન કરવાની ટ્રાય કરશે. ક્લિયર? ક્લિયર છે બેટા? ચલ આગળ જઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ બેટા. નેક્સ્ટ પ્રશ્ન છે એનું નામ છે અહીંયા આગળ ઉત્સર્જન. નેક્સ્ટ પ્રશ્નનું નામ છે બેટા ઉત્સર્જન. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે. આકૃતિ દોરવાની છે ને આનું ઉત્સર્જન તંત્ર સમજાવવાનું છે. આકૃતિ દોરી લો એટલે તમારું ઉત્સર્જન તંત્ર આમાં પૂરું થઈ ગયું. કારણ કે બહુ ઈઝી વસ્તુ છે. આકૃતિમાં 4 ભાગ યાદ રાખવાના છે. પહેલો ભાગ આ જે કાજુ આકારનો ભાગ દેખાય છે તમને, બે બાજુ આવેલો છે. બરાબર. આ કાજુ આકારનો જે ભાગ છે એ બે બાજુ આવેલો છે જેને મૂત્રપિંડ બોલવામાં આવે છે, અને આપણે એકલો લખી દઈએ. બરાબર. અહીંથી કાઢી નાખીએ અને આને મૂત્રપિંડ બોલવામાં આવે છે. આ શું કરે છે? તો કે એક ફેક્ટરી છે. બરાબર. કોની ફેક્ટરી છે? તો કે અહીંયા આગળ જે મૂત્ર હોય ને એનું નિર્માણ થાય છે. મૂત્રનું શું થાય છે? નિર્માણ થાય છે. આપણા શરીરમાં જે બી યુરિન બને છે એ આ ભાગમાં બને છે. બરાબર. બે મૂત્રપિંડ આવેલા હોય ઉત્સર્જન તંત્રમાં, એક ડાબી બાજુ ને એક જમણી બાજુ. તો ત્યાં આગળ મૂત્રનું નિર્માણ થશે. જો આ ભાગને આપણે ખોલીને જોઈએ તો અંદર આપણને અસંખ્ય માત્રામાં મૂત્રપિંડ નલિકા જોવા મળશે. અસંખ્ય માત્રામાં. જેમ આપણા મગજની વાત કરીએ તો મગજનો જે એકમ છે, બરાબર, આપણા મનુષ્યનું જે મગજ છે
એનો જે પાયાનો એકમ કહેવાય, પાયાનો એકમ કયો છે તો કે નર્વ સેલ્સ છે, બરાબર, ચેતાકોષ છે. તો એવી જ રીતે જે મૂત્રપિંડ છે એની અંદર જે કોષો આવેલા હોય એનો નાનામાં નાનો જે કોષ હોય અથવા એકમ હોય એને શું બોલાય? મૂત્રપિંડ નલિકા. કેટલી આવેલી હોય તો લગભગ આ મિલિયન્સમાં આવેલી હોય, 10 લાખથી વધારે આવા એકમો આવેલા હોય, જેને આપણે હમણાં થોડી વાર પછી જોઈએ. શું કરે છે તો કે દરેકે દરેક જે મૂત્રપિંડ નલિકા હોય ને દરેકે દરેક એ મૂત્રનું નિર્માણ કરે. દરેકે દરેક કેટલી હોય? 10 લાખથી વધારે હોય. એની વાત આપણે કરીએ તો બેઝિકલી અહીંયા આગળ ફેક્ટરીમાં શું થઈ ગયું? યુરિનનું પ્રોડક્શન થઈ ગયું, એટલે આપણે નામ આપી દીધું ફેક્ટરી. એની પછી જે મૂત્રનું નિર્માણ થાય તો એક હદ સુધી એનું નિર્માણ થાય અને એની પછી એનો સંગ્રહ કરવા માટે કોઈ એવી રચના હોવી જોઈએ. એવી રચના માટે અહીંયા આગળ એક ટાંકી આપી છે, બરાબર, એને ટેન્ક આપણે નામ આપી દઈએ, જેને આપણે ત્રીજા નંબરનો ભાગ કહી દઈએ. તો અહીંયા આગળ જેટલું બી યુરિન છે પ્રોડ્યુસ થયું હશે, મૂત્ર છે એ નિર્માણ પામ્યું હશે, આ નળી દ્વારા આ જે ટાંકી છે એમાં સંગ્રહ પામશે, જેને શું બોલાય છે? મૂત્રાશય બોલાય છે. અને અહીંયાથી અહીંયા સુધી લાવવાનું કામ કોણ કરે છે તો કે આ નળી કરે છે. અહીંયાથી અહીંયા સુધી લાવવાનું કામ કોણ કરે તો કે આ નળી કરે છે. નળી એટલે શું છે તો કે મૂત્રવાહિની. કેટલી હોય? 2 હોય, ડાબી બાજુ ને જમણી બાજુ. રેડી? તો આ જે મૂત્રવાહિની છે ને આપણે બીજું નામ આપી દઈએ. પહેલો મૂત્રપિંડ જ્યાં બને છે, બીજું એને લઈ જવા માટે મૂત્રવાહિની, ત્રીજું સંગ્રહ કરવા માટે મૂત્રાશય. અને હવે સંગ્રહ થઈ જાય એટલે આપણા શરીરમાં જે મગજ છે સંકેત આપે કે બેટા હવે પોસિબિલિટી છે કે આ ટાંકી છે ને ખાલી કરી આવો, બરાબર. એટલે ઘણી બધી વાર લેક્ચરમાં ઘણા વિદ્યાર્થી હોય એ તરત જ તે કહેતા કે સર જાવ કે ના જાવ, બરાબર. એટલે સમજી જવાનું કે મગજ છે અને સંકેત આપ્યો છે કે અહીંયા આગળ જે મૂત્રાશય છે જેને આપણે ટેન્ક નામ આપી દઈશું, બરાબર, ટાંકી, એની અંદર જે યુરિન છે એ ફૂલ પ્રમાણમાં ભરાઈ ગયું છે, હવે એનો નિકાલ કરવો જરૂરી છે. અને 1 થી વધારે જો યુરિન છે એની આગળ સંગ્રહ પામે તો અહીંયા પ્રોબ્લેમ થવાની શક્યતા છે, કારણ કે અહીંથી જે યુરિન છે એનું પ્રોડક્શન ચાલુ ને ચાલુ રહેશે ને અહીંયા આવવાની ટ્રાય બી કરશે, એટલે પ્રેશર એટલું બધું બનાવે કે પોસિબિલિટી છે કે યુરિનેશન ડાયરેક્ટ થઈ જાય, બરાબર. તો એટલા માટે શું થાય છે તો કે બહાર નીકળવા માટે એક માર્ગ આપ્યો છે જેને બોલાય છે મૂત્ર માર્ગ. રેડી? એક્ઝિટ માર્ગ બોલાય છે. તો બસ આ જે તંત્ર છે એમાં બેટા આટલી જ વાત કરવાની છે આપણે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. ક્લિયર? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. એમાં બેટા 4 વસ્તુ લખવાની છે. ફેક્ટરીનું નામ, ત્યાંથી ને લઈ જવા માટે નળીનું નામ, પછી આ ટાંકીનું નામ, અને બહાર લઈ જવા માટે પ્રવેશદ્વારની સોરી એક્ઝિટ છે એનું નામ મૂત્રમાર્ગ. આટલું લખો એટલે આ ટોપિક પૂરો થઈ જાય. એમાં બીજું કાંઈ છે નહીં. એકવાર વાંચો સમજાઈ જશે. હાવ ઈઝી છે. આકૃતિ દોરવી બી હાવ ઈઝી છે. ચલો આગળ વધીએ બેટા. નેક્સ્ટ. હવે હમણાં વાત કરીએ એ પ્રમાણે બેટા, હમણાં જે વાત કરીએ એ પ્રમાણે આપણે જે હમણાં વાત કરી એ પ્રમાણે આ જે બે બાજુ આ રીતે મૂત્રપિંડ આવેલા હોય એની અંદર ઘણા બધા આવા કોષો આવેલા હોય, બરાબર. ઘણા બધા નાના નાના કોષો હોય જે દેખાતા ના હોય. આમાંથી કોઈ પણ એક કોષ છે ને મોટો કરીને અહીંયા બતાવી દીધો છે, બરાબર. તો આ કોઈ પણ એક કોષને મોટો કરીને અહીંયા બતાવ્યો છે. આખે આખો કોષ એટલે શું છે તો કે મૂત્રપિંડ નલિકા. આ નલિકાને જોઈને જ આપણને ખબર પડે છે કે આ છે ગૂંચળામય ભાગ છે, બરાબર. ગલબલ ગોટાળા વાળેલા છે. તો મૂત્રપિંડ નલિકા કેવો ભાગ છે? ગૂંચળામય ભાગ છે, બરાબર. યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આ આકૃતિ પરથી જ ખબર પડે છે કે આ ગૂંચળામય ભાગ છે. હવે ગૂંચળામય ભાગ છે તો આમાં મૂત્રનું નિર્માણ થાય છે કેવી રીતે તો કે 2 ભાગમાં થાય. 2 ભાગમાં. કેવી રીતે સમજો. પહેલા આપણે રેડ કલર લઈ લઈએ. માની લઈએ કે આ જે ધમની છે એના દ્વારા અહીંયા આગળ બ્લડ આવે છે, બરાબર. ધમની દ્વારા બ્લડ આવે છે. બ્લડની અંદર પાણી બી હશે, બરાબર. એની અંદર પ્રોટીન બી હશે. એમિનો એસિડ એટલે પ્રોટીન કહેવાય. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો બી હશે. વધારાનો જે કચરો છે યુરિનમાં બહાર નીકળવાનો, બધી વસ્તુઓ આ જે બ્લડ છે એ લઈને આવે છે આ ધમની દ્વારા. પછી અહીંયા આગળ જે આખો ભાગ આપ્યો છે બેટા એને બોલાય છે બાઉ કોથળી. શું બોલવાનું? બાઉ કોથળી એટલે બાઉમેનની કોથળી. એનું નામ છે બાઉમેનની કોથળી. આ કોથળીની અંદર કેટલા બધા કોષો આવેલા, દરેક કોષમાંથી દરેક કોષમાંથી શું થાય તો કે રુધિર પ્રસાર થાય, અને રુધિર પ્રસાર થાય એટલે એમાંથી જે વધારાનો કચરો હોય એ ગળાઈ જાય. ગળાઈને જે કચરો હશે ને અહીંયા આગળ ભેગો થતો હોય આ ભાગમાં, બરાબર. આખા ભાગમાં ભેગો થતો હોય. એ ભેગો થયેલો જે કચરો હોય એને બોલાય છે ગાળણ, બરાબર. એને બોલાય છે ગાળણ. ગાળણ એટલે શું થાય તો કે જે ગળાયેલી વસ્તુ છે એને ગાળણ બોલાય, બરાબર. પણ આ જે ગાળણ છે એને આપણે નામ આપી દઈશું અતિ સૂક્ષ્મ ગાળણ. અતિ સૂક્ષ્મ ગાળણ. તો પહેલા ભાગમાં શું થાય છે તો કે જે રુધિર છે એ બાઉમેનની કોથળીમાં પ્રવેશે છે, જ્યાં આગળ વધારાનું પાણી હોય, એમિનો એસિડ હોય, નાઇટ્રોજન યુક્ત જે વેસ્ટ મટીરિયલ એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો હોય, આ બધા છે એ ગળાઈ જાય છે. આ પ્રક્રિયાને બોલવામાં આવે છે અતિ સૂક્ષ્મ ગાળણ. પણ આમાં વધારાનું પાણી કે જે આપણા શરીર માટે જરૂરી છે, અમુક પ્રોટીન,
અમુક ખનિજ ક્ષારો જેવા કે સોડિયમ, પોટેશિયમ, એ બધા અવેલેબલ હોય. તો હવે શું કરશે તો કે જે યલો કલર દેખાય ને પીળા કલરની નળી, એ પીળા કલરની નળીમાંથી જે મૂત્રપિંડ નલિકા છે એમાંથી આ રીતે પસાર થવાની ટ્રાય કરશે. ધ્યાનથી જોજો, એ આ રીતે પસાર થવાની ટ્રાય કરશે. આ જે ગાળણ છે એ આ દિશામાં પસાર થવાની ટ્રાય કરશે. બરાબર, જ્યારે આ પસાર થતું હોય, જ્યારે અહીંયાથી અહીંયા સુધી પસાર થતું હોય ત્યારે શું થાય તો કે બીજા મુદ્દામાં એવું લખવાનું કે આમાં પુનઃ શોષણ થઈ જાય. પુનઃ શોષણ થઈ જાય. કેવી રીતે પુનઃ શોષણ થાય તો કે જ્યારે અહીંયાથી જે ગાળણ હોય એ આવી રીતે પસાર થતું હોય, બરાબર, હમણાં જે આપણે આખો આ માર્ગ દોર્યો એ માર્ગમાંથી પસાર થતો હોય ત્યારે એની હારે જોડાયેલી જે મૂત્રપિંડની શિરાની શાખાઓ હોય એ શું કરે તો કે જે જરૂરી તત્વો હોય ને એને એમાં ખેંચી લેશે. જરૂરી તત્વો એટલે વધારાનું પાણી. દાખલા તરીકે જો શિયાળાની સિઝન હોય, વિન્ટરની સિઝન, તો એમાં શું થાય તો કે એમાં યુરિનેશન વધારે થાય. બરાબર, આપણે મૂત્રનો નિકાલ કરવા માટે વધારે જવું પડે. કેમ? કારણ કે આપણા શરીરની એટલી જરૂરિયાત નથી કે પાણી છે એની આપણને તલપ ઉપડે છે. તો શિયાળાની સિઝનમાં એવું હોય કે વધારે પ્રમાણમાં યુરિન ફોર્મેશન થાય અને એનો નિકાલ બી થાય. પણ ઉનાળાની વાત કરીએ તો એમાં આપણે ગમે એટલું પાણી પીએ ને છતાં બી એ પાણી છે આપણા શરીરના કોષો દ્વારા શોષાઈ જાય. એટલે યુરિનેશન છે એ ઉનાળાની સિઝન દરમિયાન ઓકે જરૂર હોય એટલું થાય અને ના જરૂર હોય તો ના બી થાય. બરાબર, એટલા માટે ઉનાળામાં એવું કહેવામાં આવે છે કે બને એટલું વધારે પ્રમાણમાં પાણી પીવું જેથી કરીને શરીરમાં હાઇડ્રેશન એટલે કે પાણીની કમી ઉત્પન્ન ના થાય. તો બેઝિકલી જો વધારાનું પાણી અહીંયા આગળથી જતું હશે તો નક્કી કરશે કે પાણી છે વધારે જાય છે, સિઝન પ્રમાણે નક્કી થાય. પાણી વધારે પ્રમાણમાં જાય છે તે પાણીનું પુનઃ શોષણ થઈ જશે. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આ બધા તત્વો જો આ ગાળણમાં બહાર જતા હોય તે પુનઃ શોષણ દ્વારા આ નળી છે એ લઈ લેશે. આ જે નળી છે યલો કલરની, બરાબર, એ લઈ લેશે અને ફરીવાર બ્લડમાં એને મોકલી દેશે. તો બેઝિકલી બે તબક્કામાં જે મૂત્ર છે એનું નિર્માણ થાય છે. પહેલા તબક્કામાં જે અતિ સૂક્ષ્મ ગાળણ થાય એને એવું બોલી શકાય આપણે કે શરૂઆતનું યુરિન છે. બરાબર, શરૂઆતનું, ફાઇનલની શરૂઆતનું. અને પછી પુનઃ શોષણ થઈ જાય, એમાંથી જરૂરી તત્વો છે બધા શોષાઈ જાય. પછી જે વેસ્ટ વધી, વેસ્ટને શું બોલાય તો કે એને બોલાય છે મૂત્ર નિર્માણ. તો બે તબક્કામાં બેટા ટોપિક તમારે યાદ રાખવાનો. પ્રશ્ન અલગ છે, સમજો. પહેલા બે પ્રશ્ન અલગ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ને આ જ ભૂલ કરતા હોય છે. બરાબર, બે પ્રશ્ન અલગ છે, સમજો. પહેલા આની પહેલાનો પ્રશ્ન છે એનું નામ શું છે? આની પહેલાનો જે પ્રશ્ન છે એનું નામ શું છે પેલા બરાબર વાંચો. એનું નામ છે બેટા ઉત્સર્જન તંત્ર. બરાબર, શબ્દ આવે છે તંત્ર. તો તંત્રની અંદર સૌથી પહેલા મૂત્રપિંડ આવે કે જેની અંદર ઘણા બધા પ્રમાણમાં ગૂંચળામય નલિકા આવેલી છે. કઈ નલિકા તો કે આ પ્રશ્નમાં આપણે જોઈએ ને આ નલિકા. કેટલી નલિકા? આ તો આપણે મોટી કરીને જોઈએ ને એટલે આપણને દેખાય છે. બાકી આ નલિકા છે ને એ ટપકા કરતા તે 1000માં ભાગની હોય. કારણ કે એક નાનો એવો કોષ છે. જેમ આપણા મગજમાં ચેતાકોષો આવેલા છે. કેટલા ચેતાકોષો છે? 1 2 5 10 15 20 50 કે કરોડોની સંખ્યામાં? તો કે કરોડોની. એ બધા ભેગા થઈને આપણું મગજ બનાવે છે. તેવી જ રીતે આવી કેટલી બધી નલિકાઓ હોય એ બધી ભેગી થાય અને ભેગી થયા પછી શું કરે છે તો કે આની અંદર આ જે ભાગ છે મૂત્રપિંડ એની અંદર એ મૂત્રનું નિર્માણ કરે. બરાબર, હવે દરેક નલિકા હોય એ દરેક નલિકામાં આ ભાગ આવેલો જેને સંગ્રહણ નલિકા હોય. તો દરેક નલિકામાં થોડું યુરિન હોય એનું પ્રોડક્શન થતું હોય. પછી આ બધી નલિકાઓ એક સાથે ભેગી થઈને એ યુરિનને બહાર મોકલે. ક્યાં બહાર મોકલશે તો કે આ ભાગમાંથી. બરાબર, આ ભાગમાંથી બહાર મોકલશે અને આ ભાગમાંથી બહાર મોકલશે. પછી આ નળી દ્વારા અહીંયા આવી જશે. તો પરીક્ષામાં એવું આવે કે ઉત્સર્જન તંત્ર સમજાવો. તંત્ર તેમાં 4 ભાગ આવે. બરાબર, 4 ભાગ. એક તો બોલાય મૂત્રપિંડ, શોર્ટમાં લખું છું પિંડ, એવું યાદ રાખવાનું. બરાબર, મૂત્રપિંડ બોલાય. એની પછી અહીંયાથી લઈ જવા માટે એક નળી હોય જેને બોલાય વાહિની. બરાબર, અહીંયા આગળ હોય એને બોલાય આશય. મૂત્રાશય એટલે મૂત્રાશય અથવા આશય. અને છેલ્લે બહાર કાઢવાનો જે માર્ગ હોય એને બોલાય માર્ગ. તો આમાં ખાલી તમારે 4 વસ્તુ દર્શાવવાની છે ઉત્સર્જન તંત્રમાં. પણ જો એમ પૂછાય કે ઉત્સર્જન તંત્ર નહીં, મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાવો, તો તમારે આ ટોપિક સમજાવવાનો છે. આખો ટોપિક કે જેમાં ગળબળ ગોટાળા વાળી આકૃતિ આવે છે એ આખી આકૃતિ દોરવાની છે તમારે. અને સાથે સાથે કદાચ એવી રીતે બી પૂછાઈ શકે કે મૂત્રપિંડ નલિકા. મૂત્રપિંડ નલિકા એટલે આ ભાગ છે આખો. મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરીને એનું કાર્ય સમજાવો. એનું કાર્ય શું છે તો કે કાર્ય એ જ છે. બરાબર, શું કાર્ય છે? યુરિનનું પ્રોડક્શન, યુરિનનું ફોર્મેશન, એ જ એનું કાર્ય છે, મૂત્ર નિર્માણ. ક્લિયર? તો પ્રશ્ન છે બેટા 3-4 રીતે પૂછાઈ શકે કે મૂત્રપિંડ નલિકા છે એની આકૃતિ દોરીને એનું કાર્ય સમજાવો. તો એ પ્રશ્ન એ જ થયો. મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે અથવા મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય, તો બી આ જ પ્રશ્ન થયો. તો આ લખવાનો છે. ક્લિયર? હા, પીડીએફ મળી જશે. રેડી? ચલો બેટા ફરી એકવાર આને એકવાર રિવાઇઝ કરી દઈએ. અહીંયા આગળ એકવાર ફરીવાર
અહીંયા આગળ તમારે યાદ એવું રાખવાનું કે આ જે કોથળી છે એને બોલે બાઉમેનની કોથળી, લખેલું જ છે ઉપર, બરાબર. બાઉમેનની કોથળી હોય એમાં જે રુધિર હોય એ પ્રવેશ કરે, બરાબર. બાઉમેનની કોથળીમાં રુધિરે પ્રવેશ કર્યો, એ આખી કોથળીમાં ફરીને અહીંયા આગળથી પાસ થઈ જશે રુધિર પાસ થઈ જશે, રુધિરને કઈ વાંધો નથી. પણ એવું માનવાનું કે આ બાઉમેનની કોથળી એટલે ગળણી છે, બરાબર. ગળણી, તો ગળણીમાં એવું માની લે કે આપણે ચા નાખીએ, સવારમાં ચા પીતા હોય તો ગળણીમાં ચા નાખીએ તો નીચે પ્રવાહી આવી જાય અને ચાની ભૂકી હોય આની અંદર ચોંટી જાય, એવું બોલી શકાય ને. તો નીચે જે પદાર્થ આવ્યો હોય એને આપણે શું બોલીએ છીએ? ગાળણ. ચા એટલે ગાળણ કહેવાય. તો એવું યાદ રાખવાનું કે અહીંથી જે રુધિર છે આમાં ફરીને આવી જશે બહાર, તો રુધિર તો બહાર આવી જશે, પણ આની અંદર જે પ્રવાહી આવ્યું હશે એને બોલે અતિ સૂક્ષ્મ ગાળણ. તો અહીંયા આગળ પ્રવાહી હશે આખી કોથળીમાં, આ જે પ્રવાહી હશે એને અતિ સૂક્ષ્મ ગાળણ કહેવાય. જે આ યલો કલરની આખી લાઈન છે, યલો કલરની લાઈન એમાંથી પસાર થશે, બરાબર. આને એમ બોલી શકાય કે આ શરૂઆતનું આપણું યુરિન છે, શરૂઆતનું, ફાઇનલ નહીં, શરૂઆતનું. ઈ જ્યારે આમ પસાર થતું હોય ને, બેટા આ માર્ગમાંથી, બરાબર, આ માર્ગમાંથી જ્યારે પસાર થતું હોય ત્યારે પસાર થતી વખતે આ જે નળી છે આની હારે જોડાયેલી હોય અને આ નળી આની હારે બધી જ દિશામાં જોડાયેલી હોય. આ નળી છે આની હારે જોડાયેલી હોય, બરાબર. આ નળી આની હારે જોડાયેલી, એ દરેકે દરેક ભાગમાં શું કરે તો કે એની અંદર જરૂરી તત્વો એને લઈ લે. જરૂરી તત્વો એટલે કેટલા? તો કે વધારે પ્રમાણમાં પાણી જતું હોય. દાખલા તરીકે અત્યારની વાત કરીએ, વિન્ટરની સિઝન અત્યારે ચાલે છે, શિયાળાની ઋતુ, તો પાણી બહાર વયું જાય તો વાંધો નથી, કારણ કે શરીરને જરૂર નથી, બરાબર. તો અત્યારે પાણી છે એને બહાર જવા દેશે, એનું પુનઃ શોષણ ઓછું કરશે. પણ જો ઉનાળાની ઋતુ હોય બેટા, તો જ્યારે યુરિનનું ફોર્મેશન થતું હોય તો પાણી હોય ને એને વધારે પ્રમાણમાં ખેંચી લેશે અને પાછું કોષોની પાસે મોકલી દેશે, કારણ કે ત્યારે કોષોને જરૂર વધારે હોય. તો પાણીનું પુનઃ શોષણ કેટલા પ્રમાણમાં થશે નક્કી કેવી રીતે થાય? તો કે કઈ સિઝન છે, આજુબાજુનું વાતાવરણ કેવું છે, પર્યાવરણની આબોહવા કેવી છે, એના આધારે આ વસ્તુ નક્કી થાય. બીજી વસ્તુ, ઘણીવાર કોઈ રોગ થયા હોય, બરાબર. દાખલા તરીકે આ જે મૂત્રપિંડ નલિકા હોય એ કિડનીની આજુબાજુ જ આપણે આવેલી એવું કહી શકાય. તો જ્યારે ઘણીવાર કઈ કિડની બીડની બરાબર ફંક્શન ના કરતી હોય ત્યારે શું થાય? તો કે જે યુરિન હોય ને એમાં આપણા શરીરના જે જરૂરી તત્વો હોય ને, જરૂરી તત્વો એટલે કયા? તો કે સોડિયમ અને પોટેશિયમ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ તત્વ છે આપણા માટે, આપણા શરીર માટે સૌથી. અને આને એમ બોલાય કે આ સોલ્ટ છે, બરાબર. આ સોલ્ટ જ છે, બીજું કાંઈ નથી. એક નવી જાણકારી આપું કે ઘણીવાર શું થાય કે કોઈ મોટું ઓપરેશન કર્યું હોય ને, મેજર ઓપરેશન, બરાબર, પછી દાખલા તરીકે પેટનું ઓપરેશન થઈ ગયું અથવા એવું કઈ મોટું ઓપરેશન છે કે જેના દ્વારા દર્દીને લગભગ 15 દિવસ કે 20 દિવસ સુધી કે ખાવાનું નથી દેવાનું, કારણ કે પેટનું જ ઓપરેશન કર્યું છે, અથવા લીવરની આસપાસના કોઈ ભાગ અથવા કિડનીનું ઓપરેશન છે. તો એ ટાઈમે આ લોકો શું કરે છે તો કે શરીરને જરૂર તો છે ખોરાકની, અને ખોરાકમાં આ તત્વો છે એ ડાયરેક્ટ આપણે આપી ના શકીએ, એટલે 24 કલાક જે બોટલ કહેવાય, બોટલ એ ચાલુ રાખે છે. બોટલમાં ગ્લુકોઝ તો હોવાનો જ છે, પણ ગ્લુકોઝની સાથે સાથે એમાં સોડિયમ અને પોટેશિયમ બે તત્વો હોય, એટલે લોકો એમ બોલે કે આ સોલ્ટ હોય ને એની બોટલ ચડાવી દો. સોલ્ટ એટલે આ છે, સોડિયમ અને પોટેશિયમ. રેડી? એટલે ઘણીવાર શું થતું હોય કે જ્યારે કોઈ એવા રોગ થયા હોય, ખાસ કરીને કિડનીના રોગો, ત્યારે આ તત્વો હોય ને એ યુરિનમાં બહાર નીકળી જતા હોય. એટલે જો યુરિનનો રિપોર્ટ આપણે કરાવીએ ને તો બી એમાં ક્લિયર ખબર પડે કે તમારા શરીરમાં જે મૂત્ર બહાર આવે છે યુરિન, એમાં વધારે પ્રમાણમાં તત્વો છે બહાર નીકળી જાય છે. એનો મતલબ એવો થાય કે કિડની છે એ બરાબર કામ કરતી નથી. રેડી? ચલો આગળ, નેક્સ્ટ બેટા, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો, આ ચેપ્ટર બેટા અહીંયા આગળ ફિનિશ થઈ ગયો. આપણે આ ચેપ્ટર નંબર 5 હતું. ચેપ્ટર નંબર 5 માં આઈએમપી પ્રશ્નો છે અને ફરીવાર હું ચર્ચા કરી લઉં. એક પ્રશ્ન છે જેનું નામ છે પાચન તંત્ર મનુષ્યનું, સમજાવો, બરાબર, 4 માર્કમાં આવે છે. આ આકૃતિ દોરીને સમજાવવાનું. બીજો પ્રશ્ન છે એનું નામ છે બેટા હૃદય, મનુષ્યના હૃદયની આકૃતિ દોરીને એનું વિસ્તૃતમાં વર્ણન કરો કે એમાં ડાબી બાજુ જમણી બાજુથી કયા પ્રકારનું રુધિર છે એ વહન પામે છે. ત્રીજો પ્રશ્ન છે બેટા એનું નામ છે જારક શ્વસન અને અજારક શ્વસન વિશે સમજૂતી આપો. આવી રીતે પ્રશ્ન ના પૂછાય, પણ પ્રશ્ન એમ પૂછાય કે મનુષ્યમાં શ્વસન છે એ કેવી રીતે થાય છે સમજાવો, બરાબર, એના પ્રકાર જણાવો. પ્રકાર પૂછે એટલે સમજી લેવાનું જારક અને અજારકની જ વાત થઈ રહી છે. અને એમ પૂછે કે મનુષ્યમાં શ્વસન તંત્ર સમજાવો, સમજો બરાબર, શ્વસન નહીં, શ્વસન તંત્ર સમજાવો. તંત્ર એટલે કાલે સમજાવી તે પ્રમાણે નાકથી ચાલુ લઈને ફેફસા સુધી વાયુ કોષ્ટ આવે ત્યાં સુધીની વાત કરવાની. રેડી? તંત્ર પૂછે તો અલગ પ્રશ્ન થઈ જાય. એની પછી નેક્સ્ટ પ્રશ્ન બેટા આમાં આવે છે જેનું નામ છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. વેરી મોસ્ટ આઈએમપી છે, વેરી 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 મોસ્ટ આઈએમપી. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા, આને છોડીને ના જતા, બરાબર. અને એની પછી નેક્સ્ટ પ્રશ્ન છે મૂત્રપિંડ નલિકા, બરાબર. આ પ્રશ્ન વારે વારે આવે છે
અને આ વખતે આવવાની શક્યતા છે. મૂત્રપિંડ નલિકા છે એની આકૃતિ દોરીને મૂત્રનું નિર્માણ છે એની સમજૂતી આપો. તો આ ચેપ્ટરના જે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બેટા આ છે. આને પરફેક્ટ તૈયાર કરી લેવાના. પછી આની પછી એક નાનો એવો પ્રશ્ન મેં છોડી દીધો જે 4 માર્કમાં આવે છે, અમીબા. બરાબર, અમીબા વાળો પ્રશ્ન આવે છે કે અમીબામાં પોષણ કેવી રીતે થાય છે સમજાવો. ઘણીવાર અમીબા એવો શબ્દ ના વાપરે, એવો શબ્દ વાપરે કે એક કોષી સજીવ હોય, એક કોષી સજીવ, એમાં પોષણ કેવી રીતે થાય સમજાવો. તેનો મતલબ એ અમીબાની જ વાત થઈ રહી છે. ક્લિયર? તો આટલા ટોપિક છે બેટા આ ચેપ્ટરમાં આઈએમપી છે. આઈ હોપ સો કે આ ચેપ્ટરમાં બધા લોકોને ખબર પડી ગઈ હશે. રેડી? તમારા ફર્સ્ટ ટર્મનું ચેપ્ટર છે આ. હા, આ ચેપ્ટર છે બેટા એમાંથી તમારા વિજ્ઞાનમાં સૌથી વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર છે. 14 માર્કના પ્રશ્નો આવે છે. 14 માર્ક. આ ચેપ્ટરમાંથી 14 માર્કના પ્રશ્નો આવે છે અને 14 માર્કમાંથી 2 પ્રશ્નો છે ને ફિક્સ છે. 4 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્કનો, એટલે 8 માર્કના પ્રશ્નો છે એ તમે લખ્યા ને એમાંથી જ ક્યાંકથી આવશે. એટલે આ પ્રશ્નોને બરાબર તૈયાર કરી નાખજો બેટા. ક્લિયર? ચલો આગળ. હવે બેટા આપણે સાયન્સનું છેલ્લું ચેપ્ટર ચાલુ કરીએ છીએ જેનું નામ છે બેટા પર્યાવરણ. બરાબર છે? પર્યાવરણમાં વધારે ભાગે હું તમારી સાથે ચર્ચા કરીશ સમજાવવા કરતા, કારણ કે બહુ ઈઝી ચેપ્ટર છે. એટલે અમુક ટોપિક છે ને આપણે ડિટેલમાં લઈ જઈશું, અમુક ટોપિક છે એની આપણે ચર્ચા કરીશું ખાલી. ચલો, પર્યાવરણ વાળું ચેપ્ટર છે અને આપણે ચાલુ કરીએ છીએ. બધા લોકો રેડી છો? રેડી હોય બેટા? એકવાર કમેન્ટમાં લખી દો, વી આર રેડી. ચલો બેટા, ચેપ્ટરનું નામ છે આપણું પર્યાવરણ. અને 10મા ધોરણમાં બેટા આ ચેપ્ટર તમને એટલે આપ્યું છે કે જે વિદ્યાર્થીને વિજ્ઞાન સમજવામાં તકલીફ પડે છે, બરાબર, વિજ્ઞાન ભેગું નથી થતું, એને આ ચેપ્ટર છે ને પહેલા તૈયાર કરાય. 10 માર્કનું ચેપ્ટર છે, 10 માર્કનું. અને આ ચેપ્ટર એવું છે કે તમે વાંચો ને તોય તમને ખબર પડી જાય, વાંચ્યા પછી તમારે લખવું હોય ને તોય તમે લખી શકો તમારી ભાષામાં અને માર્કે ના કપાય. તો આ ચેપ્ટરની ખૂબી એ છે કે 80 માંથી 10 માર્કનું ચેપ્ટર આવે છે. 10 માર્કનું એટલે કેટલા બધા માર્ક થયા? લગભગ 12% થયા. 12%. 100 માંથી 12% લેખે આ ચેપ્ટર છે તમારા પેપરમાં આવે છે. તો આ ચેપ્ટર છે બેટા એને પરફેક્ટ કરી લેવાય. આમાં પ્રશ્નો બી બહુ ઓછા છે, 8-9 જ પ્રશ્નો છે. એટલા પ્રશ્નોમાંથી જ આવશે અને એક 4 માર્કનો પ્રશ્ન આમાંથી ફિક્સ છે. આવે છે ને આવે છે. એટલે આ ચેપ્ટરને પહેલા રેડી કરી નાખજો. રેડી? ચલો બેટા સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન, સૌથી પહેલી નોંધ આપી છે પર્યાવરણ એટલે શું, કરવાની જરૂર નથી, યાદ રહે તો ઠીક, બાકી આને વાંચી લેજો, આ કરતા નહીં. બરાબર? હવે પ્રશ્ન આવે છે બેટા સૌથી પહેલો, નિવસન તંત્ર. બરાબર, નિવસન તંત્ર એટલે શું? આ પ્રશ્ન છે પરીક્ષામાં વારે વારે આવે છે. નિવસન તંત્રના પ્રકારો જણાવો અને નિવસન તંત્રના ઘટકો જણાવો. બે અલગ વસ્તુ છે. બરાબર? નિવસન તંત્રના પ્રકારો જણાવો અને નિવસન તંત્રના ઘટકો જણાવો. ઘણા લોકો વાંચી લે પણ લખવા જાય ત્યારે આ બેન ભેગા કરી નાખે છે. પ્રકારો કે ને તો કઈક હમણાં અલગ વાત કરવાની, બરાબર, અને જો એમ કે એના ઘટકો તો અલગ વાત કરવાની. પ્રકારો કે તો તમારે વાત કરવાની છે, એક સ્થળ જ નિવસન તંત્ર હોય જે જમીન પર હોય, એક જલજ હોય, બરાબર, જલજ એટલે પાણી વાળું હોય, પછી બીજા બધા હોઈ શકે. તો મુખ્યત્વે આ બે પ્રકાર છે આપણે યાદ રાખવાના છે. નિવસન તંત્રના બે પ્રકાર છે, એક જમીન વાળું અને એક પાણી વાળું. રેડી? પછી આ વચ્ચે વચ્ચે તમને આપ્યા છે અહીંયા આગળ, આમાં તે જંગલ છે, તૃણભૂમિ છે, રણ છે, મીઠા ઝરણા છે, ખારા પાણી છે, નદી, સરોવર, તળાવ છે. આ બધા છે નિવસન તંત્રના પ્રકાર જ છે. પણ આને એમ બોલી શકાય કે જલજ નિવસન તંત્રના એક ભાગ છે. તો બેઝિકલી બે જ પ્રકાર છે, કાં તો જમીન અથવા પાણી. તો નિવસન તંત્ર એટલે પહેલા તો શું થાય એની આપણે વાત કરીએ. તો કે નિવસન તંત્ર એટલે બેટા કાંઈ નથી, આપણે અને આપણી આસપાસનું આખું પર્યાવરણ. પર્યાવરણમાં બધા જ આવી ગયા, ઝાડવા આવી ગયા, રસ્તા આવી ગયા, જમીન આવી ગઈ, ટેમ્પરેચર એટલે તાપમાન આવી ગયું, પ્રેશર આવી ગયું, પછી આજુબાજુમાં જે મોઇશ્ચર એટલે ભેજ હોય, આ બધું આ બધા જે પર્યાવરણના ઘટકો કહેવાય. તો આપણે એટલે કે સજીવો અને પર્યાવરણના બધા ઘટકો મળીને એકબીજા સાથે જે આંતરક્રિયા કરે, બરાબર, એના માટે જે આખી સિસ્ટમ બનેલી છે, આખું તંત્ર બનેલું છે, એને શું બોલાય? નિવસન તંત્ર. દાખલા તરીકે આપણે પર્યાવરણ સાથે કેવી રીતે આંતરક્રિયા કરીએ? આંતરક્રિયા એટલે કેવી રીતે વાતો કરીએ છીએ, કેવી રીતે એની સાથે સંવાદ સાધીએ છીએ. તો કે દાખલા તરીકે અત્યારે જો વાત કરીએ તો અત્યારે શિયાળાની ઋતુ છે. તો શિયાળાની ઋતુ હોય ત્યારે આજુબાજુનું વાતાવરણ હોય એમાં ટેમ્પરેચર, તાપમાન ઓછું થઈ જાય. તો આપણું શરીર હોય તરત સિગ્નલ આપે કે બેટા કાલથી જેકેટ પહેરી લેવાનું. બરાબર? શરીર હોય, મગજ હોય તરત સિગ્નલ આપે કાલથી જેકેટ પહેરી લો. માની લો કે કદાચ ઓચિંતાનો કાલ સવારે વરસાદ આવી ગયો, બરાબર, અને વાતાવરણમાં એકદમ ગરમી આવી ગઈ, તો પર્યાવરણે વાતાવરણના ઘટકમાં કંઈક ફેરફાર કર્યો, તો આપણું શરીર છે એ પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે શું કરશે? તો કે તરત જ એવું કહેશે કે બેટા હવે જેકેટ ના પહેરાય,
હવે એની બદલે થોડાક ઈઝી કપડાં પહેરાય જેથી કરીને ગરમીના વાતાવરણમાં આપણે આરામથી રહી શકીએ. તો આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું. આ જ રીતે આપણે પર્યાવરણના દરેકે દરેક ઘટક સાથે અનુકૂલન સાધીએ છીએ. તો આ જે આખું તંત્ર મળીને તૈયાર થાય છે, તંત્રને શું બોલાય? નિવસન તંત્ર બોલાય છે. રેડી? તો આમાં તમારે વ્યાખ્યા લખવાની છે કે બધા જ સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ. ભૌતિક પર્યાવરણ એટલે બધું જ આવી ગયું. બરાબર? તાપમાન એટલે ટેમ્પરેચર, પ્રેશર એટલે દબાણ આવી ગયું, પછી ભેજ આવી ગયો, બરાબર, આબોહવા આવી ગઈ. આ બધે બધા ભૌતિક પર્યાવરણમાં આવે છે. હવા આવી ગઈ, જમીન આવી ગયું, બરાબર. આ બધે બધા ભૌતિક પર્યાવરણ કે આજુબાજુ જે દેખાય બધું ભૌતિક પર્યાવરણ છે. કુદરતી બધી વસ્તુ, આપણે કુદરતી જ છીએ. તો નિવસન તંત્રની વ્યાખ્યા તમારે આ રીતે યાદ રાખવાની છે. એની પછી નેક્સ્ટમાં બેટા, નેક્સ્ટ કે ગાર્ડનને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? બેટા આ પ્રશ્ન છે, પરીક્ષામાં આવવાની શક્યતા ઓછી છે, પણ આપણે એકવાર વાંચી લઈએ. એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની, અજૈવિક ઘટક એટલે હમણાં વાત કરી પ્રમાણે અજૈવિક એટલે જે સજીવ હોય, નિર્જીવ હોય. દાખલા તરીકે તાપમાન નિર્જીવ હોય, દબાણ નિર્જીવ હોય, ભેજ નિર્જીવ હોય, ઓક્સિજન વાયુ નિર્જીવ હોય. તો અહીંયા શું કીધું છે કે એક વિસ્તારના બધા જ સજીવો અને નિર્જીવો, બરાબર, એવું યાદ રાખવાનું. બધા જ સજીવો અને બધા જ નિર્જીવો પરસ્પર અન્યોન્યની આંતરક્રિયાઓથી નિવસન તંત્ર રચે છે અથવા રચાય છે. બગીચામાં વિવિધ વનસ્પતિઓ જેવા કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી વગેરે જેવા સપુષ્પી છોડ અને વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા, ખિસકોલી, કાચિંડા, કીટકો અને પક્ષીઓ. એટલે વાત કોની થઈ રહી છે? તો કે અમુક સજીવો લીધા છે આમાંથી, અને આમાં તો સજીવો જ લીધા છે. એની વચ્ચેની આંતરક્રિયાની વાત કરી છે. તો બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે, આંતરક્રિયા કરે છે. તેમની વૃદ્ધિ, પ્રજનન અને અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો જેવા કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે. આથી બગીચાને નિવસન તંત્ર ગણવામાં આવે છે. રેડી? એટલે આમાં બે ઘટકો વચ્ચે આંતરક્રિયા થાય છે, સજીવો વચ્ચે અને નિર્જીવો. નિર્જીવો એટલે બધા આવી ગયા, પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે. દાખલા તરીકે અમુક પ્રકારના પુષ્પ હોય, સૂર્યમુખીની જ વાત કરીએ તો સૂર્યમુખી કઈ દિશામાં પોતાની ડાયરેક્શન છે એને મૂવ કરે છે? બોલો. સૂર્યમુખી છે એ કઈ દિશામાં પોતાનું જે ચલન છે એ દર્શાવે છે, બરાબર, આવર્તન છે એ દર્શાવે છે. જે દિશામાં સૂર્ય આવતો હોય તે કોની સામે એનું ચલન દર્શાવે છે? તો કે પ્રકાશ સામે. તો બેઝિકલી જેટલા બી ફૂલ છે, ફળ છે, ફ્રૂટ છે, એ બધે બધા કોઈને કોઈ પર્યાવરણના ઘટક સાથે આંતરક્રિયા અલગ અલગ રીતે કરે છે. ચલો એની પછી નેક્સ્ટ, નિવસન તંત્રના ઘટકો જણાવો બેટા. વેરી મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે. આ પ્રશ્ન છે ને એને મૂકીને નહીં આવતા, બરાબર. આ પ્રશ્ન વેરી મોસ્ટ ટાઈમથી છે, આ ચેપ્ટરમાંથી આવે છે, વારે વારે આવે છે. એક બે વાર વાંચી લેશો તો બી સમજાઈ જાય એવો છે. નિવસન તંત્રના બે ઘટકો છે, અજૈવિક અને જૈવિક. અજૈવિક એટલે બધા મૃત અથવા નિર્જીવ. મૃત એવું ના બોલાય, પણ નિર્જીવ બોલાય, જેમાં જીવ નથી, બરાબર. મૃત એટલે જે સજીવ હતા અને હવે મરી ગયા છે, એને મૃત કહી શકાય. આ તો પહેલેથી ચેતના વગરના છે. તો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે 4-5 ઉદાહરણ ઠપ કરી દેવાના: તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરે વગેરે. જૈવિક ઘટકો હોય એમાં બધા સજીવોનો સમાવેશ થાય છે. સજીવો તેમની ખોરાક અને પોષણ મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકોમાં, ઉપભોગીઓમાં અને વિઘટકોના સમૂહમાં વિભાજિત થાય છે, જેની હવે આપણે વાત કરવાની છે, બરાબર. હવે શબ્દ છે ને એમાં જ આનો જવાબ છુપાયેલો છે કે જે જૈવિક ઘટકો હોય એના 3 ભાગ છે. પહેલો ભાગ છે એને ઉત્પાદક કહેવાય. ઉત્પાદક એટલે સવાલમાં જ જવાબ છે, લીલી વનસ્પતિઓ. લીલી વનસ્પતિ હોય એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, બરાબર. એટલે એને સ્વયંપોષી કહેવામાં આવે છે. કેમાં સ્વયંપોષી છે? બોલો, કેમાં સ્વયંપોષી છે? કારણ કે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. બસ આટલા પોઈન્ટ આમાં લખવાના છે. પહેલા ઉત્પાદકો, એમાં શું લખવાનું કે બધી જ લીલી વનસ્પતિઓ હોય એને ઉત્પાદક કહેવામાં આવે છે, કારણ કે એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, એના ખોરાકનું ઉત્પાદન જાતે કરે છે. કેમ જાતે કરે છે? કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. કેમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? કારણ કે એની પાસે ક્લોરોફિલ નામનું તત્વ આવેલું છે. આ તત્વથી શું કરે છે? સૂર્યપ્રકાશને ગુપચાવી લેશે, જમીનમાંથી પાણીને ગુપચાવી લેશે અને હવામાંથી પીશે બેટા કાર્બન ડાયોક્સાઇડ, ઈંધરા, બધાને ભેગા કરીને ગઈકાલે વાત કરી તે પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝનું નિર્માણ કરી દેશે. એટલે કે ખોરાક બનાવી દેશે. એ ખોરાક એટલે શું છે? તો કે આપણે જે વનસ્પતિ ખાઈએ છીએ એ જ વસ્તુ છે. રેડી? તો ઉત્પાદકોમાં બેટા આટલી તમારે વાત કરવાની છે. આમાં કોનો સમાવેશ થાય છે? તો કે બધી જ લીલી વનસ્પતિઓ, બરાબર. એની સાથે સાથે અમુક
બેક્ટેરિયાઓ, બધા બેક્ટેરિયા નહીં, અમુક બેક્ટેરિયાઓ છે એનો જ આમાં સમાવેશ થાય છે, એટલે એવું લખી દેવાનું અમુક બેક્ટેરિયાઓ. ચલો એની પછી બેટા નેક્સ્ટ, ઉપભોગી એટલે શું કે? ઉપભોગી એટલે ઉપયોગ કરી શકીએ એવા, ઉપભોગી એટલે ઉપયોગ કરી શકીએ એવા, બરાબર. તો લીલી વનસ્પતિને જે ખાઈને જીવતા હોય એ બધાને ઉપભોગી કહેવાય. તો આપણે બધા જો માત્ર ને માત્ર છે શાકભાજી ઉપર આધાર રાખતા હોય, બરાબર, વેજીટેરિયન હોઈએ તો આપણે તૃણાહારીમાં આવીએ, અને તૃણાહારી ઉપભોગી કહેવાય, બરાબર. કોઈક નોનવેજ ખાતા હોય તો એ માંસાહારીમાં આવી શકે અથવા મિશ્રાહારીમાં આવી શકે, કારણ કે વેજીટેબલ્સ તો ખાય જ છે, શાકભાજી, બરાબર ને, સાથે સાથે નોનવેજ વસ્તુઓ ખાય છે, તેને આપણે મિશ્રાહારીમાં લેશું. માત્ર ને માત્ર નોનવેજ આઈટમો ખાતા હોય જે માંસાહારી હોય એને આપણે માંસાહારી તરીકે જ લેશું. તો બેઝિકલી બીજા સ્ટેપમાં તમારે ઉપભોગીની વાત કરવાની છે. ઉપભોગી એટલે શું થાય? તો કે ઉત્પાદકો દ્વારા જે ઉત્પાદિત થયેલ ખોરાક હોય એનો કાં તો પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પ્રત્યક્ષ રીતે એટલે કેવી રીતે? તો કે સીધે સીધા શાકભાજી આપણે ખાઈ લઈશું, પ્રત્યક્ષ રીતે. પરોક્ષ એટલે કેવી રીતે? તો કે આપણે શાકભાજી ના ખાતા હોઈએ પણ શું ખાઈએ છીએ? તો કે કોઈ બીજા સજીવને ખાઈએ છીએ, એટલે કે માંસાહારી છીએ, બરાબર. પણ એ સજીવ પાછા આફ્ટર ઓલ શું ખાતા હોય? તો કે તૃણાહારી તરીકે કામ કરતા હોય, એટલે લીલી વનસ્પતિ કે શાક પાંદડા કે ફળ ફ્રૂટ ઘાસ વાસ ગમે ખાતા હશે. તો યા તો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણે ઉપભોગીમાં આવીએ છીએ. તો ક્લોરોફિલ વિહીન અને વિષમ, હવે આ ક્લોરોફિલ વિહીન શબ્દ કાઢી નાખવાનું, ખાલી આટલું જ લખવાનું છે કે વિષમપોષી સજીવો હોય બધા ઉપભોગી કહેવાય. રેડી? ચલો એની પછી નેક્સ્ટ બેટા, આમાં 3 ભાગ પાડી દેવાના છે ઉપભોગીમાં, 3 ભાગ. એમાંનો પહેલો ભાગ છે બેટા, એનું નામ આપણે આપી દેવાનું તૃણાહારીઓ, બરાબર. તૃણાહારી એટલે બધાને ખબર છે શું કહેવાય? તૃણાહારી એટલે શું કહેવાય? તો કે લીલી વનસ્પતિ હોય એને ખાઈને જીવતા હોય બધા તૃણાહારી કહેવાય. દાખલા તરીકે ગાય અને હરણ, બરાબર. ગાય અને હરણ હોય એ ખબર જ છે આપણને, ઘાસ વાસ ખાઈને જીવતા હોય. એની પછી માંસાહારી, માંસાહારી પ્રાણી હોય, અન્ય પ્રાણીનું ભક્ષણ કરીને જીવતા હોય, બરાબર. દાખલા તરીકે બાજુમાં આકૃતિ આપી જ છે, સિંહ છે એ ઘાસ વાસ ના ખાય, બરાબર. ફળ ફૂલ એમાં બધા મજા ના આવે. એને મજા શેમાં આવે? તો કે આજુબાજુ પ્રાણી હોય એને ખાઈને જ મજા આવે, એટલે એને શું કહેવાય? માંસાહારી કહેવાય, પ્યોર માંસાહારી. સર્વાહારી, સર્વાહારી એટલે બી હાલે, બરાબર. શાક પાંદડા આપો તોય વાંધો નહીં, બીજો કોઈ સજીવ આપો તોય વાંધો નહીં, બરાબર. તો અહીંયા આગળ આપ્યું છે બેટા સર્વાહારી છે, અને વંદોય સર્વાહારી છે. ધ્યાન આપજો પરીક્ષામાં, વંદો છે આવે છે પરીક્ષામાં. પરીક્ષામાં બેટા વંદો છે એ આવે છે, ક્લિયર? પરીક્ષામાં બેટા વંદો આવે છે. બેટા આ છેલ્લો લેક્ચર છે, આ ચેપ્ટર આજે પૂરું કરી દઈશું આપણે, ક્લિયર? બીજો લેક્ચર આપણો જ છે, 10:30 સુધીમાં આપણે આ ચેપ્ટર પૂરું કરી દઈશું, અને પછી આજે આપણો સિલેબસ છે અને આજે આપણે પાટિયા પાડી દેવાના. જો કોઈને ડાઉટ હોય તો આજે પૂછી લેજો, અધરવાઇઝ આપણો લેક્ચર હવે શનિવારે આવવાનો છે. રેડી? ડાઉટ સેશન માટે. સર ગયા સન્ડે સાયન્સના આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ નથી આવી. બેટા એકવાર તમને જે વોટ્સઅપ ગ્રુપ છે ને વોટ્સઅપ ગ્રુપમાં લખી દેજો, બરાબર. એટલે લખી દેશો ને એટલે તમને શેર થઈ જશે, ક્લિયર? ચલો, સર્વાહારી એટલે શું કે બે ખાઈને જીવતા હોય. દાખલા તરીકે મનુષ્ય છે સર્વાહારી, બધાને ખબર. વંદો છે સર્વાહારી છે, બરાબર. વંદો છે એ શાક પાંદડા એટલે કે ઘાસ ઘાસ ખાઈને જીવતા હોય, અને સાથે સાથે નાના નાના જે જીવજંતુ હોય, કીટાણુ વીટાણુ, એને ખાઈને જીવતો હોય, એટલે એને સર્વાહારીમાં લેવાનો છે. એની પછી નેક્સ્ટમાં બેટા પરોપજીવીઓ છે, બરાબર. પરોપજીવી એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પરીક્ષામાં આવે છે. પરોપજીવી એટલે શું થાય? તો કે યજમાન સજીવમાંથી યજમાન બેટા ઓકે દેખાય છે હવે? રેડી? ચલો ઓકે છે, ઓકે. પરોપજીવી એટલે બેટા શું કહેવાય? તો કે બીજા સજીવ હોય ને એમાંથી પોષણ એ મેળવતા હોય ને સજીવને મારતા ના હોય, બરાબર. દાખલા તરીકે આપણા માથામાં વાળ જે હોય ત્યાં આગળ નાની નાની પેલી જૂ આવેલા હોય, બરાબર. નાના નાના જૂ આવેલી. જૂ શું કરે છે બેઝિકલી? તો કે આપણા શરીરમાંથી પોષણ તો મેળવી જ લે છે, પણ એ આપણને મારી નથી શકતા. પછી દાખલા તરીકે મચ્છર છે, તો મચ્છર એ શું કરે છે? આપણું ખૂન છે, લોહી છે, અને પી લે છે, પણ આપણે થોડા મરી જઈએ. તે બધા પરોપજીવીમાં આવે છે. આમાં થોડા ઘણા ઉદાહરણ આપ્યા છે, આ લખો હોય તો ઠીક છે, બાકી મેં કીધું લખી દેવાના. ચલો બેટા, એની પછી નેક્સ્ટમાં બીજો ભાગ આવે છે, ત્રીજો ભાગ આવે છે, જેનું નામ છે વિઘટકો. વિઘટક છે એ શું કામ કરે છે? પરીક્ષામાં એ આવે છે. વિઘટક છે શું કાર્ય કરે છે? બેટા સાંભળજો બરાબર. વિઘટક શું કામ કરે છે સમજો બરાબર. તો આખી એક સાયકલ છે તમને સમજાવું છું, બરાબર સમજો. કાર્બન ડાયોક્સાઇડ હોય ને એ અકાર્બનિક કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ હોય બેટા એ અકાર્બનિક કહેવાય, એવું યાદ રાખવાનું છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ છે, એમાં ભલે કાર્બન છે પણ એ અકાર્બનિક પદાર્થ છે. આ અકાર્બનિક પદાર્થ હોય ને એમાંથી ગ્લુકોઝ બને.
આ અકાર્બનિક પદાર્થ એમાંથી ગ્લુકોઝ બને ને ગ્લુકોઝમાં કાર્બન તો આવે જ છે, હાઇડ્રોજન આવે છે, તો જેમાં કાર્બન અને હાઇડ્રોજન બે હોય એને બોલે કાર્બનિક પદાર્થ. એટલે ચેપ્ટર નંબર 4 આપણે આખું ભણ્યું, એમાં દરેકે દરેક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન આવતા હતા. મિથેન, ઇથેન, પ્રોપેન, આલ્કોહોલ, બ્યુટેનોલ બધામાં કાર્બન હાઇડ્રોજન હતા. તો બેઝિકલી અકાર્બનિક પદાર્થ હોય ને એને કાર્બનિક પદાર્થમાં ફેરવી નાખે કોણ? તો કે વનસ્પતિઓ. બરાબર, કોણ ફેરવી નાખે? વનસ્પતિઓ. આ કાર્બનિક પદાર્થ એટલે કે ગ્લુકોઝને અથવા વનસ્પતિને આપણે ખાઈએ છીએ, એટલે આ કાર્બનિક પદાર્થ છે મનુષ્યમાં આવે છે. ખાલી મનુષ્યમાં નહીં, બધા પ્રાણીઓમાં આવે છે, કારણ કે પ્રાણીઓ બી ખાતા હોય. પણ જ્યારે મનુષ્ય અથવા પ્રાણી છે મૃત્યુ પામે એટલે એનું શરીર કાર્બનિક પદાર્થોનું જ બનેલું હોય, કારણ કે એનું શરીર કાર્બનિક પદાર્થોનું જ બનેલું હોય. આ કાર્બનિક પદાર્થમાં કોણ હોય? તો કે કાર્બન હોય, નાઇટ્રોજન હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, સલ્ફર હોય, ફોસ્ફરસ હોય. આપણા શરીર છે એમાં બધા તત્વો આવેલા છે. તો જ્યારે શરીર મૃત્યુ પામે તેમાં બે રસ્તા છે, કાં તો શરીરને જમીનમાં દાટી દેવામાં આવે છે, અથવા શું કરવામાં આવે છે? જમીન છે શરીર છે એને મૃત થયા પછી બાળી દેવામાં આવે છે. બાળી દીધા પછી અથવા જમીનમાં દાટી દીધા પછી એનું વિઘટન થઈ જાય, ને વિઘટન થઈને આ બધા કાર્બનિક પદાર્થો છે એ ધીરે ધીરે ક્યાં ભળી જાય છે? તો કે જમીનની અંદર. આ કામ કોણ કરે છે? તો કે આ કામ કરે છે વિઘટકો. તો વિઘટકો ઉલટું કામ કરે છે, કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થો હોય ને એમાં એ વિઘટન કરી નાખે છે. રેડી? કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરી નાખે છે. કોનું કોનું કરી શકે? તો કે કેટલાક જીવાણુઓ છે, અમુક અમુક જે ફૂગ છે, મૃત જૈવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરી નાખે છે. ચલો એની પછી નેક્સ્ટ બેટા, નેક્સ્ટ પ્રશ્ન. તો બેટા આપણે જે પ્રશ્ન જોયો એનું નામ હતું અહીંયા આગળ, આપણે જે પ્રશ્ન જોયો એનું નામ હતું નિવસન તંત્રના ઘટકો. શું નામ હતું? નિવસન તંત્રના ઘટકો. રેડી? વિઘટકો. બેટા સવાલમાં જવાબ છે વિઘટકો વિઘટન કરી નાખે. બરાબર, એવું યાદ રાખવાનું, કોઈ પણ સજીવ, મનુષ્યની કોઈ પણ સજીવ જ્યારે મૃત્યુ પામે એટલે એની બોડી છે એ કોઈને કોઈ રીતે જમીનના સંપર્કમાં આવવાની છે, કોઈને કોઈ રીતે. યા તો બળી જાય પછી એની રાખ સંપર્કમાં આવશે, અથવા એને દાટી દીધી હોય તો જમીનના સંપર્કમાં આવશે. જમીનમાં શું હોય? બેક્ટેરિયા અને ફૂગ હોય. એ આખી જે શરીર હોય એને તોડી ખાય. બરાબર, તોડી તોડીને એમાંથી બધા તત્વો હોય ને એની જમીનમાં ભેળવી દેશે. તો વિઘટકો છે આ કામ કરે છે. અને એટલા માટે જેવું બોલાય છે કે જ્યાં આગળ કબ્રસ્તાન હોય ને બેટા, કબ્રસ્તાન 100, 200, 500 વર્ષ સુધી એ જમીનોની ફળદ્રુપ થઈ જાય. કેમ? કારણ કે ત્યાં આગળ વર્ષો સુધી જે ડેડ બોડી હોય ને એને દફનાવેલી હોય, અને એ ડેડ બોડી હોય જમીનની અંદર ડાયરેક્ટ દફનાવેલી હોય, તેમાંથી જે તત્વો હોય જમીનમાં ભળી ગયા હોય, તો અફળદ્રુપ જમીન હોય ને તોય બી વર્ષો પછી 100, 200, 300 વર્ષ પછી ફળદ્રુપ બની જતી હોય, કારણ કે વિઘટકો આ કામ કરતા હોય. રેડી? ચલો બેટા એની પછીનો પ્રશ્ન છે નેક્સ્ટ, એની વાત કરીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન, આહાર શૃંખલા એટલે શું અને પોષક સ્તરો સમજાવો બેટા. આહાર શૃંખલા એટલે શું ને પોષક સ્તરો. બહુ ઈઝી ટોપિક છે બેટા, બહુ ઈઝી. આહાર શૃંખલા એટલે શું થાય? પેલા તો કે એવું યાદ રાખવાનું કોણ કોને ખાય છે, બસ એટલું યાદ રાખવાનું, કોણ કોને ખાય છે. આકૃતિ પરથી બધા લોકોને આ સમજાય એવી વાત છે કે પેલા અહીંયા આગળ ઝાડ પાંદડા આપેલા છે, બરાબર, વનસ્પતિ આવેલી છે, એને કોણ ખાય? તો કે હરણ ખાય છે. હરણને કોણ ખાય છે? તો કે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો ગમે ખાય. કે અહીંયા ખાલી એક આકૃતિ આપીશ, તમે ગમે લખી શકો. તો પરીક્ષામાં આકૃતિ નથી દોરવાની, પરીક્ષામાં આમ લખવાનું છે કે પેલા લીલી વનસ્પતિઓ છે, પેલા લીલી વનસ્પતિઓ છે, એને કોણ ખાય છે? તો કે હરણ ખાય છે. એને કોણ ખાય છે? તો કે વાઘ અથવા સિંહ કે કોઈ પણ ખાય છે. આ જે આખી અહીંયા શૃંખલા બની, આખી જે ચેઇન બની, એને બોલાય છે આહાર શૃંખલા. એને શું બોલાય છે? આહાર શૃંખલા. બરાબર, શૃંખલા એટલે શું થાય? કોણ કોને ખાય છે, એટલું યાદ રાખવાનું. આ કઈ ટાઈપની આહાર શૃંખલા છે? તો કે જમીન વાળી છે. આ જમીન વાળી છે. બરાબર, હવે વચ્ચેની વાત કરીએ અહીંયા આગળ કે આ કઈ ટાઈપની છે ને આ કઈ ટાઈપની છે. ચલો બેટા, 3 આહાર શૃંખલા આપી છે. આમાં શું આપ્યું છે? તો કે નાના નાના ઘાસ વાસ આપ્યું છે. એને કોણ ખાય છે? તો કે વંદો વંદો આપ્યું છે, અથવા નાના નાના કોઈ મચ્છર માખી ગમી આપ્યું છે. એને કોણ ખાય છે? દેડકો. દેડકાને કોણ ખાય? સાપ. સાપને કોણ ખાય? તો કે ગોવાળ અથવા સમડી. એની પછી અહીંયા પેલા વનસ્પતિ વીછી ખાય. વીછીને કોણ ખાય? તો કે માછલી. માછલીને કોણ ખાય? તો કે બગલો. બરાબર, તો બેઝિકલી આ 3 તમારે જે આખી શૃંખલા છે યાદ રાખવાની છે. પરફેક્ટ. વિસ્તૃત બેટા, વિસ્તૃત શું આપ્યું છે આમાં? વિસ્તૃત કઈ આપ્યું જ નથી. હા, તો આહાર શૃંખલા એટલે શું કહેવાય બેટા? ક્લિયર છે? બોલો. આહાર શૃંખલા એટલે શું કહેવાય? તો કે નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. સાચી વાત છે? તો કે આ સાચી વાત છે. બરાબર, આપણે વાત કરીએ વાઘને, એને એમ કહીએ કે બેટા તારા માટે ઝોમેટોમાંથી
હું પીઝા ઓર્ડર કરી દો તો વાઘ તરત ના પાડશે, એમાં આપણને મેળ ના પડે, બરાબર. એને જોઈએ શું તો કે હરણ વરણ જોઈએ, શિયાળ વિયાળ જોઈએ, બરાબર, જંગલી બિલાડી બિલાડી જોઈએ, એને પ્રાણીઓ જ જોઈએ, એને બીજા મજા ના આવે, તે એની ઉપર આધાર રાખે છે. હવે હરણને કહીએ કે બેટા તારે શું જોઈએ, તે એમ કહેશે કે આપણે ઘાસ જ જોઈએ, બરાબર, તે આજુબાજુમાં ઘાસ ખાઈને જીવતો હોય. તમે યાદી રાખવાનું છે કોણ કોને ખાય છે અથવા કોણ કોના પર આધાર રાખે છે. રેડી? ચલો આગળ નેક્સ્ટ નેક્સ્ટ બેટા. હવે અહીંયા આગળ આહાર શૃંખલા છે એ વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા સામાન્ય રીતે આ પરીક્ષામાં આવે છે, સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે, બરાબર, કાં તો 3 હોય અથવા 4 હોય. કેવી રીતે આપણે સમજીએ છીએ. આહાર શૃંખલાનું જે દરેકે દરેક ચરણ હોય, દરેકે દરેક તબક્કો હોય અથવા દરેકે દરેક કડી હોય એને પોષક સ્તર કહેવામાં આવે છે. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર છે. હવે સીધી આહાર શૃંખલા છે એને જ આપણે જોઈ લઈએ, બરાબર. આને ત્રિકોણ આકારમાં દોરવાની છે આપણે. એમાં સૌથી નીચે જે આવેલું છે ને બેટા એ ઉત્પાદકો છે, લીલી વનસ્પતિ, બરાબર, સૌથી વધારે પ્રમાણમાં છે પૃથ્વી ઉપર. જ્યાં જોઈએ ત્યાં આગળ જંગલો. હવે તો જંગલો આપણે માનવે કાપી નાખ્યા છે આપણા પોતાના સ્વાર્થ માટે, પણ જોવા જઈએ તો કુદરતી રીતે બધે ક્યાંક ને ક્યાંક વનસ્પતિઓ આવેલી છે. ભલે ખાવા લાયક છે અથવા નથી બીજી વાત છે, પણ કોઈને કોઈ રીતે વનસ્પતિ છે જમીન પર આવેલી છે, એટલે સૌથી વધારે પ્રમાણમાં છે. એમાંથી અમુક વનસ્પતિઓ છે જેને આપણે ખાઈ શકીએ છીએ, એટલે એને શાકભાજી નામ આપી દે, બરાબર. તો એને જે ખાઈને જીવતા હોય એને બોલાય છે બેટા પ્રથમ ઉપભોગીઓ. પ્રથમ ઉપભોગીઓ એટલે યાદ રાખવાનું તૃણાહારી છે. પ્રથમ ઉપભોગીઓ એટલે કોણ છે? તૃણાહારી છે, બરાબર. એટલે આમાં 2-3 ઉદાહરણ તમારે લખવા જ લખીએ કાંઈ. હવે એને ખાઈને જે જીવતા હોય એને બોલી શકાય માંસાહારીઓ, બરાબર, એને બોલી શકાય માંસાહારી, બરાબર. આને આપણે એમ બી બોલી શકીએ પ્રાથમિક માંસાહારી. કેવા માંસાહારી? પ્રાથમિક. અને અમુક માંસાહારીને ઉચ્ચ માંસાહારી ખાઈને જીવતા હોય, બરાબર. તો એની પછીના સ્તરમાં બોલવાનું છે કે આ ઉચ્ચ માંસાહારી છે. તો બેઝિકલી આમાં 1, 2 અને 3 સ્તર હોઈ શકે અથવા 1, 2, 3 અને 4 સ્તર હોઈ શકે, એનાથી વધારે ના હોઈ શકે. ચલો આમાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર છે બેટા? અને ઉપર ઉપર જઈએ ને એમાં ત્રિકોણથી નાનો થતો જાય છે. કેમ નાનો થાય છે? તો કે એનું કારણ છે વનસ્પતિ સૌથી વધારે છે, એને ખાનારા સજીવો એટલે કે જે વેજીટેરિયન છે એ વધારે જ છે, ઓછા તો નથી પણ આના પ્રમાણમાં ઓછા છે. એને ખાનારા સજીવો જે માંસાહારી છે એના કરતા ઓછા છે, ને ઉચ્ચ માંસાહારી તો બહુ ઓછા છે. વિચારો કે આ શૃંખલામાં કદાચ કંઈક ઉલટ ફુલટ થઈ ગઈ હોય એવું આપણે માની લઈએ. આપણે ઉદાહરણ લઈએ કે આ વનસ્પતિ છે ને કરોડોમાં આવેલી છે, કરોડોમાં, બરાબર, 50 કરોડથી 100 કરોડ એનાથી વધારે છે, પણ માની લઈએ આ છે ને એ લગભગ 1 કરોડ આવેલા છે, બરાબર. પૃથ્વી ઉપર જે તૃણાહારી સજીવ છે 1 કરોડ આવેલા. માંસાહારી સજીવ છે ને માત્ર ને માત્ર છે 1 લાખ જ આવેલા છે, માત્ર 1 લાખ. અને આ તો માત્ર છે ને એ 1000 જ આવેલા છે. પણ કદાચ આ પ્રમાણને હું ફેરફાર કરી દઉં, અહીંયા આગળ એમ કહી દઉં કે આ 1 લાખ આવેલા છે, તો આ 1 લાખ આવેલા એનો મતલબ શું કે આને ખોરાકની જરૂરિયાત છે ને તે બધા એની પહેલાના સ્તરના પ્રાણીઓને ખાઈ જાય ને કદાચ આને ખાઈ જાય, તો આખી શૃંખલા છે એમાં કદાચ સંતુલન વિખાઈ જાય. એટલે કુદરતી આ વસ્તુ છે એ ફિક્સ કરેલી છે કે મોટા ભાગના સજીવો છે ને અંદરથી જ તેવી કેપેસિટી આપી છે કે એ મોટે ભાગે બને ત્યાં સુધી તૃણાહારી પ્રાણીઓ તરીકે જીવે છે, બરાબર. પણ અમુક લોકો છે એમ કે ના આપણે માંસાહારી બનો, તેમાં કઈ વાંધો નથી, પણ આ કુદરતે આખી રચના કરેલી છે, એમાં આપણે કઈ કરી ના શકીએ. ચલો એની પછી નેક્સ્ટ બેટા, આ જ વસ્તુ છે ને ફરીવાર સમજાવવાની છે કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અને ઉર્જાનું વહન સમજાવો. આઈએમપી પ્રશ્ન છે 4 માર્કનો. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો બેટા. કોનું વહન? ઉર્જાનું. તો ઉર્જાનું વહન કેવી રીતે થાય છે? તો કે સૂર્યપ્રકાશમાંથી જેટલી બી ઉર્જા આવતી હોય ને, જેટલી બી, બરાબર, જેટલી બી ઉર્જા એમાંથી માત્ર 1% ઉર્જા હોય ને, 1% ઉર્જા એનું જ શોષણ થાય છે. માત્ર ને માત્ર 1% ઉર્જા. ઉત્પાદકો હોય એમાંથી જેટલી બધી ઉર્જા આવે એમાં 99% ઉર્જાથી લઈ જ નથી શકતા, કેપેસિટી જ નથી, માત્ર 1% ઉર્જા લઈ શકે. તેવું આપણે માની લઈએ, ધારી લઈએ છીએ કે સૂર્ય છે ને એમાં 1 લાખ જેટલી ઉર્જા છે. સૂર્ય છે એ 1 લાખ જેટલી ઉર્જા છે એ પૃથ્વી પર ફેંકે છે. ધ્યાનથી જોજો બેટા, આવો પ્રશ્ન પરીક્ષામાં આવે છે. તો બોલો 1 લાખ જેટલી ઉર્જા હોય એમાંથી 1% ઉર્જા જ અહીંયા પહોંચે છે. આના 1% ઉર્જા એટલે આમાં 2 મીંડા કાપી નાખવાના. 1% ઉર્જા લેવી તો 2 મીંડા કાપી નાખવાના. આમાંથી 2 મીંડાને કાપી નાખો એટલે અહીંયા થઈ જાય 1000. અહીંયા કેટલા થઈ જશે? 1000. તો માત્ર ને માત્ર 1 લાખ રૂપિયા, એવું યાદ રાખો, 1 લાખ રૂપિયા સૂર્ય આપતો હતો, તેમાંથી માત્ર ને માત્ર ઉત્પાદકોએ 1000 રૂપિયા જ લીધા. 99,000 રૂપિયા તો એને ગાયબ કરી દીધા, બરાબર. એનો એ વ્યય થઈ ગયો એવું માની લઈએ. ઉર્જા એટલે પૈસા, એવું યાદ રાખે એટલે જલ્દી સમજાશે. હવે આની પછીના સ્તરમાં 10% ઉર્જા જશે, 10%. આની પછીના સ્તરમાં 10% ઉર્જા જશે.
આની પછીના સ્તરમાં 10% જ ઉર્જા જશે અને કદાચ હજી ઉપર હશે તો 10% જ જશે બરાબર 10% એટલે શું આમાંથી એક ઝીરો કાપતા જવાનું 10% એટલે એક ઝીરો કાપતા જવાનું તો અહીંથી માત્ર 10 નહીં સોરી 100 ઉર્જા ઉપર જશે આમાંથી હજી એક ઝીરો કાપી નાખો તો 10 જશે અને આમાંથી હજી એક ઝીરો કાપી નાખો તો 1 જશે તો બરાબર વિચારશો ને બેટા તો 1 લાખ રૂપિયા સાંભળજો પેલા 1 લાખ રૂપિયા હતા 1 લાખ જેટલી ઉર્જા હતી સૂર્યએ આપી એમાંથી માત્ર ને માત્ર 1000 રૂપિયા જ લઈ શક્યું ઉત્પાદકો આગળના સ્તરમાં માત્ર કેટલી ઉર્જા જશે તો કે 100 જેટલી એનથી આગળ 10 જેટલી ને એનથી આગળ 1 જેટલી અને એક સજીવ નથી લેતું એ સ્તરના બધા સજીવોમાં વિભાજિત થાય છે વિચાર કરો તો એવું બોલી શકાય કે ઉચ્ચ માંસાહારી છે એમાં કેટલી ઉર્જા છે એ અવેલેબલ છે કેટલી ઉર્જા પ્રાપ્ય છે તો કે ખૂબ જ ઓછી પ્રાપ્ય છે ખૂબ જ ઓછી ક્યાં 1 લાખ ને ક્યાં 1 બરાબર ક્યાં 1 લાખ રૂપિયા ને ક્યાં 1 રૂપિયો બરાબર ને આ ઉર્જા બી આખા સ્તરની છે માત્ર વાઘ કે સિંહની નથી બરાબર આખા સ્તરમાં જેટલા સજીવો આવેલા માંસાહારી બધા છે એને આટલી ઉર્જામાં ચલાવવાનું તો ઉર્જાનું વહન છે બેટા આવી રીતે થાય છે તો પરીક્ષામાં પ્રશ્નનો જવાબ આમ લખવાનો છે કે સૂર્ય દ્વારા જેટલી બી ઉર્જા છે એ પૃથ્વી ઉપર આવે છે પૃથ્વી ઉપર પ્રાપ્ત થાય છે એમાંથી માત્ર 1% ઉર્જા છે ને એનું જ શોષણ ઉત્પાદકો કરી શકે છે આ ઉત્પાદકો દ્વારા શોષાયેલી જે ઉર્જા હોય એમાંથી 10% ઉર્જા આગળના સ્તર એટલે કે તૃણાહારી પ્રાણીઓ છે એમાં જાય છે એમાંથી 10% ઉર્જા માંસાહારી પ્રાણીમાં જાય છે એમાંથી 10% ઉર્જા ઉચ્ચ માંસાહારી પ્રાણીમાં જાય છે ઉર્જા છે એનું વહન હંમેશા એક જ દિશામાં થતું હોય છે બરાબર ઉર્જાનું વહન હંમેશા એક જ દિશામાં થતું હોય છે ક્યાંથી તો કે ઉત્પાદકોમાંથી તૃણાહારીમાંથી માંસાહારીમાં અને માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારીમાં કેમ આનું વહન છે ઉલટું નથી થતું પરીક્ષામાં પ્રશ્ન આવે છે એનું કારણ છે વનસ્પતિને તૃણાહારી ખાઈ શકે તો કે હા ખાઈ શકે ને તૃણાહારી હોય એને વનસ્પતિ ખાઈ શકે બોલો જવાબ આપો તૃણાહારી હોય જે પ્રાણી હોય એને વનસ્પતિ ખાઈ શકે તો કે ના ખાઈ શકે એ જ રીતે અમુક જે માંસાહારી હોય એને તૃણાહારી ખાઈ શકે તો કે ના ખાઈ શકે એટલે ઉર્જાનું વહન છે ઉલટી દિશામાં ક્યારેય નથી થતું હંમેશા એક જ દિશામાં થાય છે તો પરીક્ષામાં બેટા તમારે આ રીતે આનો જવાબ લખવાનો છે ક્લિયર ક્લિયર ચલો નેક્સ્ટ ટોપિક બેટા અહીંયા સુધી ક્લિયર છે આઈ થિંક આ ચેપ્ટર છે એમાં કઈ ડાઉટ હોવો ના જોઈએ બરાબર ડાઉટ હોય તો છતાં બી પૂછી લેજો બેટા ઈઝી ચેપ્ટર છે હાવા પર્યાવરણ એટલે હાવ ઈઝી ચેપ્ટર છે હા હવે આપણે જે પ્રશ્ન કર્યો ને બેટા એ જ પ્રશ્ન છે બીજી રીતે પૂછાય છે કેવી રીતે તો કે ન્યુસન તંત્રમાં ઉર્જાના વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ જણાવો તો મુદ્દામાં તમારે એટલી જ વસ્તુ લખવાની છે બેટા કઈ કઈ વસ્તુ તો કે ક્યાંથી કેટલી ઉર્જા જાય છે તેની મસ્ત રીતે સમજાવેલું છે બેટા જો ઉદાહરણમાં ખાલી થોડું અલગ લીધું છે સૂર્ય ઉર્જા કેટલી છે બેટા 10 લાખ છે કેટલી છે 10 લાખ જો સૂર્ય ઉર્જા 10 લાખ છે તો 10 લાખ જેટલી ઉર્જા હોય એમાંથી 1% ઉર્જા છે અહીંયા જશે માત્ર 1% 1% કાઢવો હોય ને બરાબર 1% કાઢવો હોય તો આમાંથી 2 મીંડા કાઢી નાખવાના 2 મીંડા ઉડાડી દીધા તો કેટલી ઉર્જા ઉપર ગઈ તો કે 10,000 જેટલી ક્યાં 10 લાખ હતા એમાંથી 9 લાખ અને 90,000 ઉર્જા તો વ્યય થઈ ગઈ માત્ર 10,000 ઉર્જા છે વનસ્પતિમાં આવી વનસ્પતિમાંથી આગળ ઉર્જા કેટલી જશે તો કે 10% બરાબર એટલે આમાંથી એક ઝીરો કાઢી નાખો તો 10,000 માંથી 1000 વહી ગઈ 9,000 કે ગાયબ થઈ ગઈ બરાબર આમાંથી 1% જ આગળ જશે સોરી 1% ની 10% જ આગળ જશે એટલે એક ઝીરો હજી કાઢી નાખો આમાંથી તો 100 જેટલી ઉર્જા જશે આમાંથી તે કેટલી ઉર્જા આગળ જશે તો કે 10% જ આગળ જશે એનો મતલબ આમાંથી એક ઝીરો ઉડાડી દો તો 10 જેટલી ઉર્જા છે સૌથી ઉપર પહોંચશે તો વિચાર કરો કે સુરત દાદાએ આપણને કીધું બેટા લો 10 લાખ રૂપિયા લઈ લો વાપરો મજા કરો અને આ જે માંસાહારી પ્રાણી હતા ત્યાં સુધી તો માત્ર 10 રૂપિયા જ પહોંચે છે કારણ કે વચ્ચે ઉર્જા છે એનો વ્યય થતો જાય છે બરાબર દરેક સ્તરમાં છે એ ઉર્જાનો વ્યય થાય છે તો પરીક્ષામાં બેટા આવો પ્રશ્ન આવે છે કે જ્યારે ઉર્જાનું વહન થતું હોય ત્યારે દરેક સ્તરે કેટલી ઉર્જાનો વ્યય થાય છે બોલો બેટા કમેન્ટમાં લખો કેટલી ઉર્જાનો વ્યય થાય છે કમેન્ટમાં લખો બેટા આનો સવાલનો જવાબ શું લખો માત્ર 1 માર્કનો સવાલ છે આ કેટલી ઉર્જાનો વ્યય થાય છે એક વિદ્યાર્થીએ જવાબ લખ્યો 10 સમજો બેટા હું સવાલ બરાબર હજી પૂછું છું સમજો પહેલા કે જ્યારે ઉર્જાનું વહન એક સ્તરમાંથી બીજામાંથી ત્રીજામાંથી ચોથા સ્તરમાં થતું હોય ત્યારે ઉર્જાનો વ્યય દરેક સ્તરમાં કેટલો થતો હોય છે પ્રશ્ન આવો છે 10% વ્યય થાય છે કે 90% વ્યય થાય છે વ્યય એટલે વ્યય બરાબર જેનો વેસ્ટ થઈ જાય છે કેટલા ટકા આવશે બેટા 90% આવશે બરાબર
અહીંયાથી અહીંયા 10% ઉર્જા જ જાય છે, મતલબ અહીંયા 90% ઉર્જા છે એનો વ્યય થઈ ગયો, અહીંયા 90% ઉર્જા છે એનો વ્યય થઈ ગયો, અહીંયા તે 90% ઉર્જા છે એનો વ્યય થઈ ગયો. અહીંયા જેટલી ઉર્જા હતી એમાંથી 90% ઉર્જા અહીં પહોંચતી જ નથી, અહીંયા જેટલી બી હતી એમાંથી 90% પહોંચતી જ નથી, અહીંયા હતી એમાંથી 90%. તો બેટા આવો પ્રશ્ન આવે છે આમાં. ક્લિયર? તો એમ પૂછે કે કેટલા ટકાનું વહન થાય, તો શું લખવાનું? તો કે 10%નું વહન થાય છે. કેટલા ટકાનો વ્યય થાય છે? તો કે 90%નો વ્યય થઈ જાય છે. બરાબર, આવું લખવાનું છે. ચલો, આવો જ એક સિમિલર પ્રશ્ન છે, એને હું તમારી સામે લાવું છું કે સૂર્યમાંથી જ્યારે ઉત્પાદકો છે એ ઉર્જાનું શોષણ કરતા હોય ત્યારે કેટલા ટકા ઉર્જાનું શોષણ કરે છે? કમેન્ટમાં ટાઈપ કરો બેટા. સૂર્યમાંથી ઉત્પાદકો કેટલા ટકા ઉર્જાનું શોષણ કરે છે? બોલો. આ પ્રશ્ન પરીક્ષામાં આવે છે, એટલો ઈઝી પ્રશ્ન છે છતાં બી ખોટો કરીને આવશો. સૂર્યમાંથી કેટલી ઉર્જા છે કેપ્ચર કરે છે? સૂર્યમાંથી બેટા 20%. કોણ લાવ્યું 20%? 1% આવે બેટા, 1%. આ તો સમજાવવા માટે ઉદાહરણ લીધા છે, 10 લાખ ને 1 લાખ ને એવા બધા ટકાવારી યાદ રાખવાનું. સૂર્યમાંથી જેટલી ઉર્જા એમાંથી માત્ર 1% ઉર્જા લઈ શકે. કોણ? વનસ્પતિઓ. આવું યાદ રાખવાનું. વનસ્પતિ પછી આગળ કેટલી ઉર્જા આપી કે તો કે જેટલી લીધી હતી ને એના 10%, જેટલી બી લીધી હતી, બરાબર 1% લીધી હતી પણ કઈક ઉર્જા જેટલી બી હતી એના 10% જ આપી શકે. આવું યાદ રાખવાનું છે. ક્લિયર? તો સૂર્ય આવે બેટા ત્યારે તમારે 1% યાદ રાખવાનું છે, અને પછી કોઈ પણ બીજા સ્તરની વાત હોય તેમાં 10% યાદ રાખવાનું. તો ઉર્જાનું વહન થતું હોય એમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચલો બેટા, આ મુદ્દાને વાંચી લઈએ આપણે કે લીલી વનસ્પતિઓ હોય એ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા શોષણ કરીને ખાદ્ય ઉર્જામાં રૂપાંતર એટલે ખોરાકમાં રૂપાંતર કરી દે છે. ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જા પર્યાવરણમાં ગુમાવાય છે અથવા એનો વ્યય થાય છે. રેડી? એટલે ઉર્જાનો વ્યય થઈ જાય છે, ઉષ્માનો વ્યય થાય છે. ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે છે. નિવસન તંત્રમાં સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. સતત દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન, અન્ય જેવી ક્રિયાઓ માટે સજીવો ઉર્જાનો ઉપયોગ કરે છે. લગભગ પ્રાપ્ત ઉર્જાના, હવે સવાલ છે, લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે. આહાર શૃંખલા સામાન્ય 3 અથવા 4 પોષક સ્તર અથવા 4 ચરણની જ હોય છે. ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. એટલા માટે કોઈ પણ ટાઈમે જે પોષક સ્તર હોય બેટા એ 3 થી લઈને 4 સ્તરના જોઈએ. હમણાં આપણે વાત કરી હતી કે પોષક સ્તર હોય આહાર શૃંખલામાં કેટલા હોઈ શકે, તો કે 3 અથવા 4 મેક્સિમમ. 4 થી વધારે પોસિબલ નથી, બરાબર, કારણ કે ઉર્જા જ ના રહી હોય. પછી ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે અને ઉચ્ચ કક્ષાના માંસાહારી સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે. બેટા આ પ્રશ્નમાંથી કેટલા બધા 1 માર્કના પ્રશ્ન બને છે, આને બરાબર તૈયાર કરજો. રેડી? ક્લિયર છે બેટા? ચલો આગળ. આહાર જાળ સમજાવો. જાળ એટલે નેટવર્ક, જાળું કહેવાય, જાળું. બરાબર, આહાર જાળ સમજાવો. જાળ એટલે નેટવર્ક કહેવાય. જાળ એટલે શું કહેવાય બેટા? નેટવર્ક. બરાબર, તો જાળ એટલે નેટવર્ક. તો આમાં એવું નથી કોણ કોને ખાય, આમાં કોણ કોને કોને ખાઈ શકે એવું યાદ રાખવાનું. બરાબર, કોણ કોને કોને ખાઈ શકે. દાખલા તરીકે એકાદ બે ઉદાહરણ લઈને આપણે જોઈએ અહીંયા આગળ. બરાબર, કે અહીંયા વનસ્પતિ છે, વનસ્પતિને કોણ ખાય છે? તો કે વનસ્પતિની, સોરી, ઉંદરડાની જ આપણે ઉદાહરણ લઈ લઈએ. અહીંયાથી આ જે ઉંદરડા છે, બરાબર, આ વનસ્પતિ છે એના ઉંદર ખાય છે. ઉંદરને કોણ કોણ ખાઈ શકે? તો કે બિલાડી ખાઈ શકે, સમડી ખાઈ શકે, સાપે ખાઈ શકે, કદાચ શિયાળ હોય તો શિયાળે ખાઈ શકે, હરણ હોય તો હરણે ખાઈ શકે. બરાબર, અમુક ખાઈ શકે. તો બેઝિકલી આમાં એક જ સજીવ છે અને એક જ સજીવ ના ખાઈ શકે. બરાબર, તો આમાં ઘણી બધી આહાર શૃંખલા છે એકબીજા સાથે ઇન્ટરલિંક થાય છે. બરાબર, એકબીજા સાથે જોડાય છે. તો આહાર શૃંખલાઓ જોડાઈને આખું જે જાળું બનાવે, નેટવર્ક બનાવે, એને શું બોલાય છે? આહાર જાળ બોલાય છે. સવાલમાં જવાબ છે આહાર જાળ. સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે. આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે. દરેક નિવસન તંત્ર હોય એને આગવી આહાર શૃંખલા હોય. હમણાં આપણે વાત થઈ. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. બરાબર, કુદરતમાં કયો પ્રાણી કોને ખાશે આપણે સીધે સીધું ના કહી શકીએ. તો વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ અને તેની જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો
વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત જાળીરૂપ જે રચના બને છે એને આહાર જાળ કહેવામાં આવે છે. રેડી? ચલો બેટા આગળનો પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ જૈવિક વિશાલન. બેટા આ પ્રશ્ન તમારા બોર્ડમાં આવશે. આ પ્રશ્ન બેટા તમારા બોર્ડમાં આવશે ને આવશે. આઈએમપી પ્રશ્ન છે. જૈવિક વિશાલન સમજાવો. 4 માર્કમાં બી આવે છે, 2 માર્કમાં બી આવે છે, પણ આવે છે ખરી ને આવશે બી ખરી. રેડી? ચલો બેટા આ પ્રશ્નને સ્ટાર્ટ કરીએ આપણે. આ પ્રશ્નને જૈવિક વિશાલન એટલે શું થાય? જૈવ એટલે તો ખબર છે સજીવ કહેવાય. વિશાલન એટલે ઝેરી તત્વોની વાત થાય છે. બરાબર? તો આપણા શરીરમાં ઝેરી તત્વો છે એ આપણે દરરોજ ખાઈએ છીએ. આપણે આપણા શરીરમાં ઝેરી તત્વો છે ને દરરોજ ખાઈએ છીએ. કેવી રીતે? તો કે ખોરાક દ્વારા. ખોરાકમાં ઝેરી તત્વ છે. શું વાત કરો સાહેબ? હા, ઝેરી તત્વો છે. બરાબર? આપણે જે ખોરાક ખાઈએ છીએ બેટા એમાં ઝેરી તત્વો આવેલા છે. કેવી રીતે આવે છે? તો કે ખોરાક છે બેઝિકલી પાક છે. બરાબર? એ પાક જ્યારે ખેતરમાં લણાતો હોય અથવા એનું વાવણ થતું, એની વાવણી થતી, એ ટાઈમે એનું પ્રમાણ વધારે થાય, ખેતી વધારે થાય, એટલા માટે અંદર જંતુનાશકો અને રસાયણો હોય, કીટનાશકો અંદર નાખ્યા હોય. તેનાથી થાય શું? તો કે પાક તો વધારે પ્રમાણમાં ઉગી જશે, પણ જે આપણે દવાનો ઉપયોગ કર્યો હતી, દવા છે એ કોઈને કોઈ અંશે જમીનમાં જશે ને પાકમાં જશે, અને એ જ પાક છે, એ જ ફળ છે, એ જ ફ્રૂટ છે, એને આપણે ખાઈએ છીએ. એટલે એ તત્વો છે એ ધીરે ધીરે કરીને આપણા શરીરમાં આવશે ને આ તત્વો હોય ને જૈવ અવિઘટનીય હોય. જૈવ અવિઘટનીય. જૈવ અવિઘટનીય એટલે શું? જેનું વિઘટન ના થાય. તો શરીરમાં એકવાર આવી ગયા એટલે આવી ગયા. હવે શરીરની ઇમ્યુનિટી સારી હોય તો કઈ વાંધો નથી. શરીરની ઇમ્યુનિટી ખરાબ હોય અથવા શરીર છે ને ટેકલ ના કરી શકતું હોય તો લાંબા ગાળે આ તત્વોને કારણે કેન્સર થવાની શક્યતા છે. બરાબર? શું થવાની શક્યતા છે? કેન્સર. અને આનું અત્યારે કોઈ નિવારણ નથી. કાં તો આપણી શરીરની ઇમ્યુનિટી વધારી દઈએ અને કાં એનો ઉપયોગ બંધ કરી દઈએ. ઉપયોગ બંધ થાય એવી હાલત છે નહીં. એટલે આપણું શરીર છે ઓટોમેટિક ઇમ્યુનિટી છે કુદરતી રીતે જ વધારી દેશે. બરાબર? પણ હાલમાં એ પોસિબિલિટી બહુ વધારે છે કે જેટલા બી કેન્સરના કેસીસ આવે છે એની પાછળ મોટા ભાગે આ કીટનાશકો, જંતુનાશકો અને આ જે રાસાયણિક દવાઓ વાપરીએ છીએ એ જ જવાબદાર છે. એની સિવાય કોઈ વસ્તુ જવાબદાર નથી. અને આપણે જે બી ખોરાક ખાઈએ છીએ એ બધો ખોરાક છે કોઈને કોઈ અંશે ઝેરી તત્વો દ્વારા જ બનેલો હોય છે. બરાબર? એમાં ઝેરી તત્વો હોય છે ને હોય છે. તો હવે આને કેવી રીતે લખવાનો? તો કે આ રીતે આનો જવાબ લખવાનો છે કે સજીવો તેમની આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રહીને આહાર શૃંખલાની રચના કરે છે. હા, અહીંથી સ્ટાર્ટ કરવાનો છે બેટા આગળની. બરાબર? કૃષિ વનસ્પતિઓને વિવિધ રોગ અને કીટનાશકોથી બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો હોય ક્યાં જાય છે? તો કે જમીનમાં અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં આવે છે. વનસ્પતિના શરીરમાંથી તૃણાહારી અથવા માંસાહારીના શરીરમાં આવે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોય છે, એટલે એનું વિઘટન થતું નથી. બરાબર? તેથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારે ને વધારે માત્રામાં સંગ્રહ થતા જાય છે, જેને જૈવિક વિશાલન કહે છે. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય હોય ને ટોચના સ્થાને હોય. બરાબર? કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય હોય ટોચના સ્થાને હોય છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો હોય એ સૌથી વધારે પ્રમાણમાં હોય, એ સંગ્રહ અથવા સંચય થયેલા હોય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા માટે આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો છે ખૂબ જરૂરી છે. આ ટોપિક છે 10મા ધોરણમાં, એટલા માટે જ મૂક્યો છે કે તમે આની આવશ્યકતા સમજી શકો, આની જરૂરિયાતને સમજી શકો. બરાબર? આ ટોપિક ઉપર બેટા આખી તમે પીએચડી બી કરી શકો, પણ તમને તો ખાલી 10 લાઈન અહીંયા લખીને આપી છે કે જૈવિક વિશાલન એટલે શું? તો કે ઝેરી તત્વો જે આપણે ખેતરમાં છાંટીને આવી જાય છે, એ જ ઝેરી તત્વો ફરતા 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 આપણા ખોરાકમાં આવી જાય છે. આપણને ખબર નથી હોતી અને આવે છે આવે છે ને આવે છે. બરાબર? તમે કે હું એનાથી બચી ન થકતા. દરેકના ખોરાકમાં તત્વો હોય છે હોય છે ને હોય છે. ચલો આગળ. નેક્સ્ટ પ્રશ્ન બેટા. નેક્સ્ટ, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે બેટા. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? તો કે વાતાવરણમાં ઓક્સિજનના અણુ હોય, ઓક્સિજન હોય ને એના અણુ હોય આ રીતે અસંખ્ય માત્રામાં અણુ હોય, એક બે અણુ ના હોય, અસંખ્ય માત્રામાં. તો થાય શું અહીંયા આગળ? તો કે ઓક્સિજનના જે અણુ હોય એની ઉપર સૂર્યપ્રકાશ આવે. સૂર્યપ્રકાશ આવે એટલે ઓક્સિજન છે એ બે છૂટા પડી જાય. ઓક્સિજનનો પરમાણુ અલગ અને ઓક્સિજનનો પરમાણુ અલગ. આમાંથી કોઈ એક ઓક્સિજનનો પરમાણુ હતો એ ઓક્સિજનના અણુ હારે જોડાઈ ગયો એટલે ઓક્સિજન 2 ને કેટલા થઈ ગયા? 3. અને 3 ઓક્સિજન ભેગા થઈ જાય એટલે એને O3 બોલાય અને આને જ ઓઝોન બોલાય છે. તો ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે જ્યારે ઓક્સિજનના અણુ ઉપર અલ્ટ્રાવાયોલેટ રેઝ
બરાબર અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે પારજાંબલી કિરણો છે પડે છે ત્યારે ઓક્સિજનના અણુનું વિઘટન થઈને ઓક્સિજનના બે પરમાણુ છૂટા પડી જાય છે. આમાંનો કોઈ પણ એક પરમાણુ બીજા ઓક્સિજનના અણુ સાથે જોડાઈને O3 નામનો અણુ બનાવે છે જેને ઓઝોન કહેવામાં આવે છે. તો ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે? કેવી રીતે? તો કે પારજાંબલી કિરણોની મદદથી. પારજાંબલી કિરણોની મદદથી. બીજો પ્રશ્ન છે કે ઓઝોન સ્તર હોય બેટા એની અગત્યતા જણાવો. ઓઝોન સ્તરની અગત્યતા જણાવો બેટા. 7મા ધોરણથી આવતું હશે બરાબર. 6ઠા 7મા 5મા ધોરણથી કે પૃથ્વીનું જે વાતાવરણ છે બેટા, પૃથ્વી નાની એવી દોરી દે, નાની એવી પૃથ્વી છે બરાબર, એની આજુબાજુ અમુક વિસ્તાર સુધી એનું વાતાવરણ આવેલું છે. તો પૃથ્વીનું જે વાતાવરણ છે આ જે આખો વિસ્તાર છે બરાબર, ત્યાં આગળ એક પાતળું એવું સ્તર આવેલું છે. પૃથ્વીના વાતાવરણમાં ઘણા બધા સ્તરો હોય, ટ્રોપોસ્ફિયર હોય, સ્ટ્રેટોસ્ફિયર હોય, મેઝોસ્ફિયર હોય, આવા બધા સ્તરો હોય. એમાં જે સ્ટ્રેટોસ્ફિયર નામનું સ્તર આવેલું છે એ સ્તરની અંદર એક ઓઝોન સ્તર આવેલું છે. એ સ્તરની અંદર એક ઓઝોન સ્તર આવેલું છે. આ સ્તર શું કરે છે તો કે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવતા હોય ને એ કિરણોને આપણા શરીર સુધી આવવા દેતા નથી. અને આપણા શરીર ઉપર એ કિરણો પડે તો થાય શું તો કે આપણને સ્કિન કેન્સર થવાની શક્યતા છે, આપણી ચામડી દાજી જાય બરાબર. તો આપણા શરીરની અથવા પૃથ્વી પર રહેલા બધા સજીવો છે એનું રક્ષણનું કામ કોણ કરે છે તો કે ઓઝોન સ્તર છે ને એ આખા પૃથ્વીની ફરતે આવું એક આવરણ બનાવી દે છે અને જેટલા બી પારજાંબલી કિરણો આવે એનું શોષણ કરી દે, આપણા સુધી આવવા દેતા નથી. એટલે ઓઝોન સ્તરની અગત્યતા પૂછે તો બેટા આવું લખવાનું છે. રેડી? ચલો આગળ નેક્સ્ટ બેટા નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નકામા કચરાના પ્રકારો વર્ણવો અને એનો નિકાલ સમજાવો. બરાબર, તો નકામો કચરો હોય, કચરાના સ્વરૂપના આધારે તેના બે પ્રકારના વર્ગીકરણ કરવામાં આવે છે. ઘન કચરો હોય, ઘન કચરો સવાલમાં જ જવાબ છે. રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે ઘન કચરો કહેવાય. આ ઉપરાંત ધાતુ કચરો ફેક્ટરીમાં હોઈ શકે, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન આ બધું ફેક્ટરીમાં હોઈ શકે. બરાબર, તો ઘરમાં અમુક ઘન કચરો આપણે દરરોજ પ્રોડ્યુસ કરતા હોય અને ફેક્ટરીમાં વયા જઈએ બરાબર, અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં જઈએ, કંપનીમાં જઈએ, તો ત્યાં બધે શું હોય તો કે આ કચરો હોય એ કોઈને કોઈ રીતે આપણે ઉત્પન્ન કરતા હોઈએ. પ્રવાહી કચરાની વાત કરવાની છે. તો પ્રવાહી કચરો એટલે કયો કહેવાય? સવાલમાં જ જવાબ છે કે ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર છે સરળતાથી થાય છે. સીધી વાત છે. તો હવે નેક્સ્ટ પ્રશ્ન બેટા કે જૈવ વિઘટનના આધારે, હમણાં સ્વરૂપના આધારે હતા બરાબર, અવસ્થાના આધારે, હવે વિઘટનના આધારે છે. વિઘટનના આધારે કચરાના કેટલા પ્રકાર છે? બે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય. જેનું વિઘટન થઈ જાય એ બધો જૈવ વિઘટનીય. દાખલા તરીકે વાત કરો, હું પ્લાસ્ટિક હોય, પ્લાસ્ટિકની થેલી બરાબર, જબલું કહીએ છીએ ને, એને જમીનમાં દાટી દો ને બેટા, 5 વર્ષ પછી ને તમે ખોદો ને ખાડો, એ જબલું ન્યાનું ન્યા જ મળશે તમને બરાબર, ન્યાનું ન્યા જ મળશે. કેમ? કારણ કે એનું વિઘટન નથી થતું. તો પ્લાસ્ટિક છે એટલા માટે તે બહુ ખરાબ વસ્તુ છે પર્યાવરણ માટે, કારણ કે એનું વિઘટન થતું નથી અને એક ઝેરી પદાર્થ છે એ છોડે છે બરાબર. આપણને એટલો બધો અસર નથી કરતો પણ આપણા માટે નુકસાનકારક છે. એટલે જ તે ગવર્મેન્ટ એવી પોલિસી બહાર પડી છે કે જબલાનો ઉપયોગ છે એ ના કરવો, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ છે એ બેન કરેલો છે. ચલો, જે કચરો જૈવિક ક્રિયાઓ એટલે કે જીવાણુ અને મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ આ બધા જમીનમાં દાટી દો બેટા, તો થોડા ટાઈમની પછી તમે જમીનમાં ન્યા ખોદકામ કરો ને તો આ બધા જમીનમાં હોય વિલીન થઈ ગયા બરાબર, જમીન સાથે હળી મળી ગયા, એનું વિઘટન થઈ ગયું હોય. જૈવ અવિઘટનીય કચરો એટલે શું થાય? જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન ના કરી શકાય એને અવિઘટનીય કચરો કહેવાય. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે પરંતુ તે લાંબા સમયે પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે બરાબર, પરંતુ તે લાંબા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપે રહે છે. દાખલા તરીકે કાચ હોય, પ્લાસ્ટિક હોય, પોલિથીન હોય કે ધાતુ હોય બરાબર. ધાતુ છે અજૈવિક છે, અવિઘટનીય છે, એટલા માટે આપણને જમીનમાંથી મળે છે. એટલે જ તે આપણે અમુક જગ્યાએ એવું બોલીએ છીએ કે સોનાની ખાણ મળી આવી, ક્યાંક ક્યાંક ધાતુ છે એ ચાંદી તરીકે મળી આવી, ક્યાંક ક્યાંક એલ્યુમિનિયમ મળે છે. વિચારો કદાચ વિઘટનીય હોત તો જમીનની અંદર વિલીન થઈ ગયો હોત. રેડી? ચલો બેટા નેક્સ્ટ પ્રશ્ન. રેડી? ચલો, આ સાથે બેટા આપણો સિલેબસ છે અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. બોલો, હવે કોઈને ડાઉટ હોય તો બેટા અહીંયા આગળ પૂછી શકો. આઈ હોપ સો કે બધા લોકોને મજા આવી હશે. રેડી? ચલો બેટા, હવે કોઈને ડાઉટ હોય બેટા તો 10 મિનિટનો ટાઈમ છે, તમે ડાઉટ છે એ મને ડાયરેક્ટલી અહીંયા આગળ પૂછી શકો એટલે આપણે એનું સોલ્યુશન લાવી શકીએ અહીંયા આગળ.
સર કાલની પીડીએફ અને ચેપ્ટરની પીડીએફ, હા બેટા એ મળી જશે, બરાબર, એની ચિંતા કરવાની જરૂર નથી. ડન છે? પીડીએફ હું અહીંયાથી તમને મોકલાઈ દઉં છું, એની ચિંતા ના કરો. એન્ટેસિડ એટલે શું બેટા? એન્ટેસિડ એટલે એન્ટેસિડ કહેવાય, બરાબર. એન્ટેસિડ એટલે એન્ટી એસિડ. અને એન્ટાસિડ બી કહેવાય છે. ઇંગ્લિશમાં એને આમ લખાય છે એન્ટ એસિડ, બરાબર. એન્ટ એસિડ એટલે એસિડ કરતા જે એન્ટી હોય, એન્ટી એટલે બધાને ખબર હશે, બરાબર. એન્ટી એટલે એના કરતા વિરુદ્ધ પ્રકારના ગુણધર્મો હોય. તો એન્ટ એસિડ એટલે કોણ છે? બેઝિકલી બેઝ પદાર્થો છે. એન્ટ એસિડ એટલે બેઝ પદાર્થો છે. અને બેઝ પદાર્થો શું કરી શકે? તો કે શરીરમાં, પેટમાં જ્યારે એસિડિટી થઈ હોય, શરીરમાં જ્યારે એસિડિટી થાય ત્યારે એસિડનું પ્રમાણ વધી ગયું હોય. એસિડનું પ્રમાણ શું થઈ ગયું હોય? તો કે વધી ગયું હોય. એસિડનું પ્રમાણ વધી જાય. ને એસિડનું પ્રમાણ વધી ગયું હોય તો આ અસરને નાબૂદ કરવા માટે, આ અસરને નાબૂદ કરવા માટે આપણે બેઝ પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ. આ જે બેઝ પદાર્થો હોય એને શું બેટા? આ પ્રશ્ન પરીક્ષામાં આવે છે, બરાબર, કે જાતિ હોય એના અસ્તિત્વ માટે, જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. સમજાવો, બરાબર. કેમ જરૂરી છે ભિન્નતા? બરાબર. હવે ભિન્નતા એટલે શું થાય પેલા સમજો. તો કે ભિન્નતા જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે ડીએનએ ની કોપી તો એવી જ રહેવી જોઈએ. ડીએનએ ની જે કોપી હોય, કોપી એટલે પ્રતિકૃતિ, ડીએનએ ની જે કોપી હોય એ તો એવી ને એવી જ રહેવી જોઈએ. આનો મતલબ શું થાય? દાખલા તરીકે મનુષ્યનો ડીએનએ છે, એમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે. કેટલા રંગસૂત્રો આવેલા છે? 23 જોડ. આ 23 જોડ રંગસૂત્રો છે એ કામ શું કરે છે? તો કે દરેક મનુષ્ય હોય, બરાબર, બે મનુષ્ય ભેગા થાય, એક છોકરી ને એક છોકરો, લગ્ન કરે, નવો જે સજીવ છે, નવું બાળક છે ને જન્મ આપે છે, તો એમાં જે ડીએનએ છે એ મનુષ્યનું ડીએનએ જ પાસ ઓન થવું જોઈએ. મનુષ્યનું ડીએનએ એટલે શું? એમાં 23 જોડ રંગસૂત્રો જ આવવા જોઈએ. 23 જોડ રંગસૂત્રો છે શું કામ કરે છે? તો કે બે કાન હોય એ આપી દે, બે આંખ આપી દે, એક નાક આપી દે, હાથ આપી દે, પગ આપી દે. જે એની પ્રતિકૃતિ હોય ને એવી ને એવી પ્રતિકૃતિ છે એમાંથી આવે છે. આનો મતલબ શું થાય? કે ડીએનએ છે એની કોપી છે નિશ્ચિત કરે છે કે ડીએનએ ની કોપી સાથે સાથે આગળના સજીવમાં પાસ ઓન બી થાય, ટ્રાન્સફર બી થાય, અને સાથે સાથે એમાં ભિન્નતા. ભિન્નતા એટલે કેવી રીતે? તો કે એના લક્ષણો થોડા બદલાઈ જાય, બરાબર. તો સજીવો છે એના અસ્તિત્વ માટે આ ખૂબ જરૂરી છે, બરાબર. આ અસ્તિત્વ માટે કેમ જરૂરી છે એનું કારણ સમજાવું. દાખલા તરીકે આપણી ઉપરની જનરેશન હતી, બરાબર, પપ્પાની જનરેશન, એની કરતા મારી જનરેશન થોડી સ્માર્ટ છે, મારી કરતા તમારી જનરેશન વધારે સ્માર્ટ હશે, અને તમારી કરતા 5 વર્ષ નાના બાળકો જે થોડા મોટા થશે, બરાબર. અત્યારે તમે 10માં છો એટલે 5માં જે બાળકો ભણતા હશે, 10માં આવશે, તમારી કરતા વધારે સ્માર્ટ હશે. કેમ? કારણ કે જ્યારે એના મમ્મી અને પપ્પાના ડીએનએ મેચ થઈને એના શરીરમાં આવ્યા હતા ત્યારે એ વ્યક્તિ છે એના રંગ, રૂપ, આકાર, શરીરનો બાંધો એમાં તો ફેરફાર આવવાનો જ છે, પણ સાથે સાથે એની જે બુદ્ધિ ક્ષમતા છે ને એ બી કોઈને કોઈ અંશે છે, થોડા ઘણા અંશે એના મમ્મી પપ્પા કરતા વધારે જ હશે. એટલે એવું બોલવામાં આવે છે કે હાલમાં જેટલા બાળકો જન્મે છે ને એ 5G જનરેશન વાળા છે, એને મોબાઈલ શીખવાડવા નથી પડતું. 1 વર્ષનું બાળક હોય ને એને ખબર પડે મોબાઈલનું લોક કેમ કઢાય, અંદરથી કઈ એપ્લિકેશનમાં આપણે ટચ કરે. હજી એને ખબર નથી પડતી ABCD શું કહેવાય, એકડો બગડો, છતાં બી એને ખબર પડે કે આ યુટ્યુબ છે, આને ચાલુ કરાય, અહીંયા હાથી વાળું ગીત આવે, અહીંયા ફલાણું આવે, અહીંયા ઢીકણું આવે, બધી ખબર પડે છે. પણ જો કદાચ આની સાથે આપણે એવી વાત કરીએ કે 70 વર્ષના દાદા છે એને કીધું હોય કે મોબાઈલમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં જઈને ફલાણી આઈડીમાંથી આવું કરવાનું છે, ભલે ભણેલા હોય છતાં બી ખબર નહીં પડે. તો આ વસ્તુ શું છે? તો કે જાતિ, જ્યારે એક જાતિની સોરી એક જનરેશનમાંથી બીજી જનરેશન, બીજીમાંથી ત્રીજી જનરેશન આવતી હોય તો બેઝિકલી ડીએનએ તો એનું એ જ હોય છે. ડીએનએ નક્કી શું કરે છે? તો કે જે રંગસૂત્ર હોય એના એ જ રહેવા જોઈએ. 23 જોડ એટલે 23 જોડ જ જવા જોઈએ. મનુષ્યમાંથી મનુષ્ય જ આવવા જોઈએ, મનુષ્યમાંથી પછી બીજા પ્રાણીઓ ના બનવા જોઈએ. તો પેલા ડીએનએ ની કોપી હોય એવી ને એવી રીતે થવી જોઈએ, પણ સાથે સાથે ભિન્નતા છે એ ઉત્પન્ન બી થવી જોઈએ. આ ભિન્નતા છે અસ્તિત્વ ટકાવવા માટે ખૂબ જરૂરી છે, બરાબર. વિચાર કરો કે કદાચ દરેક જનરેશન હોય એમાં સરખા પ્રમાણમાં બુદ્ધિ આપેલી હોય, સરખા જ પ્રમાણમાં, કોઈને વધારે નહીં, કોઈને ઓછી નહીં, કોઈ પણ એક જનરેશનમાં, તો શું થાય? તો આ પર્યાવરણનું છે ને સંતુલન બગડી જાય, બરાબર. ઉપરવાળાએ બધા લોકોને વધતા કે ઓછા પ્રમાણમાં જે બુદ્ધિ આપી છે, જે કાર્ય કરવાની ક્ષમતા આપી છે. ઘણા લોકોનું મગજ છે એ ભણવામાં સારું ચાલતું હોય પણ ખેલકૂદમાં ના ચાલતું હોય, ઘણા લોકોનું ખેલકૂદમાં જોરદાર ચાલતું હોય, ભણવામાં ના ચાલતું હોય, ઘણાનું રખડપટ્ટીમાં જોરદાર હોય. તમે એને પૂછો ને કે ફલાણા ઠીકણા આ કે XYZ સિટીમાં જવાનું છે ને કેવી રીતે જવાનું છે, ત્યાંથી જઈને આપણે શું કરવાનું, આપણો આગળનો કાર્યક્રમ કેવો હોય, તે તમને 10 મિનિટમાં આખો પ્લાન આપી દેશે, કારણ કે એનું મગજ એ દિશામાં વધારે ચાલે છે. તો આ જ વસ્તુ ભિન્નતા છે એની તમને સમજૂતી આપે છે. રેડી?
બેટા મેન્ડેલેનો પ્રયોગ તો બહુ ઈઝી છે. હવે મેન્ડેલે કાકા હતા એને શું કર્યું હતું તો કે અહીંયા આગળ વટાણાના છોડ લઈ લીધા. બે પ્રકારના છોડ લીધા હતા બેટા. એક ઊંચા છોડ લીધા હતા જેના જે જનીન હતા એ બે કેપિટલ હતા અને શુદ્ધ હતા, એકદમ શુદ્ધ જનીન હતા આના, બરાબર. અને બીજા નીચા છોડ લીધા હતા જેના જે જનીન હતા એ સ્મોલ ટીટી હતા અને આ બી એકદમ શુદ્ધ હતા. એને એમ થયું કે આ બેના લગ્ન કરાવી દઈએ, તો લગ્ન કરાવી દીધા. લગ્ન કરાવીને અહીંયા આગળ બાળકો ઉત્પન્ન કર્યા, બરાબર. મનુષ્ય હોય તો એમાં 1 2 કે 3 બાળકો જ ઉત્પન્ન થાય, 4 થાય, 5 થાય, 10 થાય, 15 થાય, પછી પતી જાય. કારણ કે એનાથી વધારે કેપેસિટી જ ના હોય, કારણ કે એક બાળક હોય એનો વિકાસ થતા 9 મહિના થઈ જાય. તો મેન્ડેલે આ જે પ્રયોગ હતો એ વટાણા ઉપર કર્યો. કેમ? કારણ કે વટાણામાં એક વર્ષમાં 3 થી 4 વાર એની આખી બેચ લઈ શકાય, બરાબર. એટલે વટાણાને જેને પસંદ કર્યા તો વટાણામાં મન ફાવે એટલે આપણે પ્રોડક્શન કરી શકીએ અને એના જે લક્ષણો હોય એને આપણે જોઈ શકીએ. તો એને સૌથી પહેલી અહીંયા બેચ બનાવી. પહેલી બેચ બનાવીને એને નામ આપ્યું F1 જનરેશન. F1 જનરેશન. આ ઊંચા છોડ હતા અને નીચા છોડ હતા. આમાંથી કોઈ પણ એક જનીન બહાર કાઢીશ તો કેપિટલ જ આવવાનું અને આમાંથી કોઈ પણ એક જનીનને બહાર લાવીશ તો સ્મોલ જ આવશે. એટલે અહીંયા કેપિટલ ટી આવશે, અહીંયા સ્મોલ ટી આવશે. આમાં એવું માની લે કે આ બેચમાં એને 100 છોડ મળ્યા હતા. કેટલા છોડ મળ્યા હતા? 100. અને દરેકે દરેકના જનીન આવા હતા, એક સ્મોલ ટી હોય અને એક કેપિટલ ટી હોય. તેણે દરેકે દરેક છોડને પસંદ કર્યા ને, દરેકે દરેક છોડને પસંદ કરીને ચેક કર્યા ને તેને ખબર પડી કે આમાં બધે બધા ઊંચા જ આવ્યા, કોઈ નીચા બન્યા જ નહીં. બધે બધાની હાઈટ ઊંચી જ આવી, નીચી કોઈ ના આવી. તો પહેલી જનરેશનમાં બધે બધા છોડ હતા ને ઊંચા મળ્યા, બધે બધા જેટલા બી હતા. આપણે ઉદાહરણ તરીકે 100 જ લીધા છે, પણ જેટલા બી બેચમાં હતા બધે બધા ઊંચા મળ્યા. પછી એને થયું કે આવું કેમ થયું? ખારું આ બેના લગ્ન કરાવ્યા તો 100 બાળકો જન્મ્યા, તેમાંથી એકાદું ઊંચું હોવું જોઈએ, એકાદું નીચું હોવું જોઈએ, એકાદું મધ્યમ હોવું જોઈએ, પાછું ઊંચું, પાછું નીચું, પાછું મધ્યમ, આવું થવું જોઈએ. એવું કેમ નથી થતું? તો પછી એને કીધું કે આપણે આ પ્રયોગને આગળ લઈ જઈએ, થોડી વધારે મજા આવશે. હવે જેટલા બી ઊંચા છોડ હતા ને 100 છોડ, એમાંથી 50 છોડ એને આ બાજુ રાખ્યા અને 50 છોડ પેલી બાજુ રાખ્યા. આ 50 છોડ હતા એના જનીન કેપિટલ ટી સ્મોલ ટી હતા, કારણ કે આ જનરેશનના છે. આ 50 છોડ હતા એના જનીન કેપિટલ ટી અને સ્મોલ ટી હતા. તો આ બે વચ્ચે જ્યારે એને સંકરણ કરાયું, બરાબર, તો થયું શું? તો કે આમાંથી 4 શક્યતાઓ મળી ગઈ. કઈ કઈ 4 શક્યતાઓ? તો કે આમાંથી કેપિટલ ટી આવ્યો પહેલો, તો આમાંથી પહેલો આવ્યો તો કેપિટલ ટી આવ્યો. આમાંથી પહેલો ટી જ આવ્યો, પણ આમાંથી હવે બીજો ટી આવી ગયો. હવે આનો પહેલો ટી છે 2 વાર આવી ગયો. હવે બીજા ટી ની વાત, આનો બીજો ટી આવ્યો ત્યારે આનો પહેલો ટી આવ્યો અને હવે આમાંથી તે બીજો ટી આવ્યો અને આમાંથી બીજો ટી આવ્યો. તો બેઝિકલી એને 4 પ્રકારના જનીન મળ્યા, બરાબર. 4 પ્રકારના જનીનમાં એને ચેક કર્યા ને તો એને ખબર પડી કે આ ઊંચા હતા, આ ઊંચા છોડ હતા, આ ઊંચા છોડ હતા અને આ જે હતા ને નીચા છોડ હતા. તો એને એમ થયું કે આપણે બધે બધા ઊંચા છોડ લીધા, 50 છોડ ઊંચા ને 50 છોડ ઊંચા, તો જેટલા બી મળે બધા ઊંચા જ મળવા જોઈએ. તો પછી ફરી વાર સરપ્રાઈઝ થઈ ગયો. એમાં એને 75% છોડ હતા ને, 75% એ તો ઊંચા મળ્યા બીજી જનરેશનમાં. બીજી જનરેશન કહેવાય, બરાબર, F2 જનરેશન કહેવાય. 75% છોડ હતા એ ઊંચા મળ્યા અને જે 25% છોડ હતા એ નીચા મળ્યા. તો આના પરથી એને ખબર પડી કે આ જે પ્રયોગ હતો એમાં 2 વાર સરપ્રાઈઝ મળી. અહીંયા ઊંચાપણાનું લક્ષણ હતું, નીચાપણાનું લક્ષણ હતું. બેને ભેગા કર્યા તો અમુક છોડ ઊંચા, અમુક છોડ નીચા અને અમુક છોડ મધ્યમ આવવા જોઈતા હતા, ના આવ્યા. એટલે પહેલી વાર સરપ્રાઈઝ મળી. પછી એને બધા ઊંચા છોડને ભેગા કર્યા, એને એવું હતું બધા ઊંચા જ આવવા જોઈએ, પણ અમુક ઊંચા આવ્યા, અમુક એટલે 75% અને અમુક નીચા છોડ આવ્યા. આમાં નીચા છોડ ક્યાંથી આવી ગયા? ઉપરની જનરેશનમાં તો ઊંચા જ હતા. તેને ખબર પડી કે આ જનરેશનમાં અહીંથી નીચાપણાનું લક્ષણ તો આવી ગયું હતું, પણ અહીંયા આગળ લક્ષણ થી બહાર નહોતું આવ્યું, નેક્સ્ટ જનરેશનમાં બહાર આવ્યું, બરાબર. તો આમાં એવું બોલી શકાય કે જ્યાં સુધી કેપિટલ ટી હોય ને ત્યાં સુધી એને પ્રભાવી જનીન કહેવાય અને 2 ટી સ્મોલ આવી જાય ને તો હવે એને પ્રચ્છન્ન જનીન કહેવાય. કયો જનીન કહેવાય? પ્રચ્છન્ન. રેડી? ચલો, લોખંડનું બાષ્પ સાથેનું સમીકરણ. બાષ્પ એટલે ઓક્સિજન બેટા. ક્લિયર? સર તમે મસ્ત સમજાવો છો. યસ બેટા, થેન્ક યુ. લોખંડનું બાષ્પ સાથે સમીકરણ તો બહુ ઈઝી છે બેટા. લોખંડની સંજ્ઞા તો આવડે ને બધાને? અને ક્લિયર કરી દઈએ અહીંથી. લોખંડ એટલે શું થાય? Fe. તો Fe ની ઓક્સિજન હારે પ્રક્રિયા કરાવવાની એટલે આમાંથી બની જાય F2O3. યાદ રાખવાનું, F2O3, બરાબર. Fe2O3 બની જાય. તો બાષ્પ સાથેનું સમીકરણ બનાવી તો આ રીતે બનાવવાનું. સોરી, બાષ્પ નહીં,
બાષ્પ એટલે પાણી, ઓક્સિજન ક્યાં લીધું? પાણી. બરાબર, તો આની સાથે સમીકરણ બનાવવું હોય તો શું બનાવવાનું? તો બનશે તો બેટા ઈ જ Fe2O3, બરાબર, અને વત્તા હાઇડ્રોજન વાયુ બનશે, વત્તા શું બનશે? હાઇડ્રોજન વાયુ. તો હવે આને આપણે બેલેન્સ કરવું હોય તો બેલેન્સ આ રીતે કરી શકાય. અહીંયા ગણવાના Fe કેટલા દેખાય છે? અહીંયા તો કે 2 દેખાય, તો અહીંયા Fe ને 2 કરી નાખો. હવે ઓક્સિજન ને પકડી લેવાના. ઓક્સિજન કેટલા દેખાય છે? અહીંયા 3, તો ઓક્સિજન ને 3 કરી દઈએ. 3 ઓક્સિજન થઈ ગયા, બરાબર, અને હાઇડ્રોજન થઈ ગયા 3 દુને 6, એટલે 3 દુને 6, આ સમીકરણ બની ગયું. રેડી? ચલો, આ સમીકરણ બની ગયું. ક્લિયર છે બેટા?